શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। નવલા નોરતા ચાલુમાં છે અને આ નવરાત્રિ દરમિયાન શ્રીમદ દેવી ભાગવત કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે। આજે આપણે સાંભળીશું સંક્ષિપ્તમાં શ્રીમદ દેવી ભાગવતના સ્કંદ 6ની કથા, જેમાં વૃત્રાસુરનો પ્રસંગ, ઇન્દ્રાણીની જગદંબાની આરાધના, વશિષ્ઠ વિશ્વામિત્ર પ્રસંગ, હૈ વંશી ક્ષત્રિયો દ્વારા ભૃગુવંશી બ્રાહ્મણોનો સંહાર, હૈ કુળનો ઇતિહાસ, વિષ્ણુનો લક્ષ્મીને શાપ, વ્યાસજી અને નારદનો સંવાદ, નારદને વાનર મુખની પ્રાપ્તિ, વિષ્ણુ ભગવાને માયાનો પ્રભાવ બતાવ્યાની કથા સાંભળીશું। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને આ વિડીયોને લાઈક કરવાની સાથે કોમેન્ટમાં જય માતાજી, જય અંબે કે પછી તમારા કુળદેવીનું નામ પણ લખી શકો છો। હવે આપણે સાંભળીએ સંક્ષિપ્ત શ્રીમદ દેવી ભાગવતના સ્કંદ 6ની કથા। સૂતજીની સામે ઋષિગણો બેઠા હતા અને ભગવતી દેવી અંબિકાના મહિમાનું સૂતજી દ્વારા શ્રવણ કરતા હતા અને પોતાને થયેલ સંદેહનું નિરાકરણ સૂતજી પાસેથી મેળવતા હતા। સૂતજી તેમને સંતોષ થાય તે માટે સ્પષ્ટીકરણ કરી દેતા મુનિઓ પ્રસન્ન થઈ ભક્તિ ભાવે વધુ ને વધુ લોક કલ્યાણ અર્થે સૂતજીને પ્રશ્નો કરતા હતા। તેઓ ફરી પ્રશ્ન એકવાર સૂતજીને કરતા બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂતજી, અમારા સાંભળવામાં એવું આવ્યું છે કે વૃત્રાસુર નામથી એક દૈત્ય મહાબળવાન હતો। તે મુનિ અને સ્વર્ગના પ્રજાપતિ ત્વષ્ટાનો પુત્ર થયો હતો। આ ત્વષ્ટા તો દેવતાઓના પક્ષમાં હતા, તો પછી એ તેમના પુત્ર વૃત્રાસુરનો વધ કેમ કર્યો? ત્યારે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ કેમ નહીં લાગ્યું? આપ અમને આ સર્વે વૃત્તાંત કહી સંભળાવો। સૂતજી કહે, હે મુનિગણો, પહેલાં હું તમને વૃત્રાસુરનો ઇન્દ્ર દ્વારા વધ થયો તે કથા કહું છું। બ્રહ્મ હત્યાનું પાપ લાગવાથી ઇન્દ્રને કેટલું દુઃખ વેઠવું પડ્યું તે પણ આ કથામાં આવી જશે। પૂર્વે રાજા જન્મેજયે પણ આવો પ્રશ્ન સત્યવતી નંદન વ્યાસ નારાયણને કર્યો હતો અને વ્યાસજીને રાજા જન્મેજયે પૂછ્યું, હે સત્યવતી નંદન વ્યાસજી, પુરાણમાં આ કથામાં એવી વાત આવે છે કે ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો, પરંતુ હે વ્યાસજી, પુરાણમાં એવું પાત્ર મેં જાણ્યું છે કે મહાદેવી ભગવતીએ પણ વૃત્રાસુરનો વધ કર્યો, તો શું એ વૃત્રાસુર એકનો બે કેવી રીતે થયો? મુનિ, આપની પાસેથી મને આ કથા જાણવાની, સાંભળવાની ઘણી ઈચ્છા છે। સૂતજી બોલ્યા, વ્યાસજી કહેવા લાગ્યા, હે જન્મેજય, તમે ધન્ય છો, તમે મહાન યશસ્વી છો, કેમ કે દિવસે દિવસે તમારો કથા પ્રત્યે ભક્તિભાવ વધારે પ્રબળ થતો જાય છે। જુઓ, જ્યારે શ્રોતા એકાગ્ર થઈને કથા પ્રવચન કરે છે ત્યારે શ્રોતા પણ એકાગ્ર થઈને કથાનું રસપાન કરે છે, ત્યારે વક્તા પ્રસન્ન થઈને સ્પષ્ટ ભાષણ કરે છે। પ્રાચીન સમયમાં ઇન્દ્ર અને વૃત્રાસુરનું ભયંકર યુદ્ધ થયું। આ કથા પુરાણ પ્રસિદ્ધ છે। વૃત્રાસુરને ઇન્દ્રને પોતાના શત્રુ માનીને તેનો વધ કર્યો, એટલે ઇન્દ્રને ખૂબ જ દુઃખ પડ્યું। રાજન, ઇન્દ્રએ કપટ કર્યું ત્યારે જ વૃત્રાસુરનું મૃત્યુ થયું, એમાં કોઈ શંકા કે આશ્ચર્ય પામવાની જરૂર નથી। આ બધી લીલા મહામાયા ભગવતીની હોય છે। એમની માયાના પ્રભાવે મુનિઓની બુદ્ધિ પણ કુંઠિત થઈ જાય છે। સત્વ મૂર્તિ એવા શ્રી હરિ વિષ્ણુ મહામાયાનો પ્રભાવ ફેલાવી દૈત્યોનો જુદા જુદા અવતારો ધારણ કરી નાશ કરે છે। એ તમામ પ્રસંગોમાં મહામાયા ભગવતી દેવી પ્રેરિત જ હોય છે। જગતમાં કોઈ પુરુષ આ માયાના પ્રભાવને મિટાવી નથી શકતો। વેદો પણ નેતિ નેતિ કરી પોતાના હાથ હેઠા મૂકી દીધા, તે આ જ શક્તિ છે। આ જ માયાના પ્રભાવે દેવતાઓ પણ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે ભેદ એટલે કે છળનો પ્રયોગ કરી વૃત્રાસુરનો નાશ કરવા માટે અત્યંત તૈયાર થઈ ગયા અને ઇન્દ્ર તથા વૃત્રાસુર વચ્ચે યુદ્ધ થયું। ઇન્દ્ર અને વૃત્રાસુર વચ્ચે વિરોધ થવાનું કારણ હવે હું તમને કહું છું। ત્વષ્ટાની પ્રજાપતિના પદ ઉપર નિયુક્તિ થઈ। આવા એ મહાન તપસ્વી દેવતાઓમાં મુખ્ય હતા અને એમના હાથમાં
દેવતાઓના તમામ કાર્યોની સારી વ્યવસ્થા કરવાની જવાબદારી હતી. આ ત્વષ્ટા મુનિને કોઈ કારણવશ ઇન્દ્ર સાથે વૈમનસ્ય ઊભું થતાં તેઓએ એક પુત્ર ઉત્પન્ન કર્યો અને તેનું નામ વિશ્વરૂપ હતું. આ વિશ્વરૂપને 3 મસ્તક હતા અને તે એક મસ્તકથી મદિરા પીતો તો બીજા મસ્તકેથી વેદ પાઠ કરતો હતો અને ત્રીજા મસ્તકેથી તે બધી દિશાઓનું નિરીક્ષણ કરતો હતો. આ વિશ્વરૂપ સંસારના બધા ભોગોથી વિરક્ત થયેલો અને તેણે ઉગ્ર તપ કર્યું. ત્યારે ઇન્દ્ર એ તો ઈર્ષાનું મૂળ છે, તેને સતત પોતાના આસનની જ પડી હોય છે. તે એમ વિચારે છે કે જો ઉગ્ર તપ કરનારા આ વિશ્વરૂપ ક્યાંક વરદાનથી અથવા તો પોતાના તપોબળે મારું ઇન્દ્રાસન આંચકી લે તો. એમ વિચારી ઇન્દ્ર વિચારવા લાગ્યો કે ક્યાંક આ ઘોર તપસ્યા કરનારો ત્રિશિરા મારું સમગ્ર અસ્તિત્વ મિટાવી ના દે. એટલે તેણે અપ્સરાઓને બોલાવી આજ્ઞા કરી કે તમે સૌ ગમે તે ઉપાયે વિશ્વરૂપના તપનો ભંગ કરો. ચિંતકોપ મહાબુદ્ધિવાળા અને વિદ્વાનોનું મંતવ્ય છે કે ક્યારેય પણ બુદ્ધિમાન, સલુસી અને બળવાન પરાક્રમી પુરુષ જે તમારો શત્રુ છે તેની ઉપેક્ષા કદી ના કરવી. આથી ઇન્દ્રએ અપ્સરાઓને વિશ્વરૂપને તપો ભંગ કરવા માટે મોકલી. અપ્સરાઓએ વિશ્વરૂપ સામે અનેકવિધ પ્રયોગો કર્યા, પણ તે લલચાયો નહીં કે ચલિત થયો નહીં. ત્યારે અપ્સરાઓ ઇન્દ્ર પાસે જઈને કહેવા લાગી, મહારાજ, ત્રિશિરા તે તેજથી નિખરે છે. મહારાજ, અમારો સૌભાગ્ય છે કે તે મુનિ અમને શાપ આપે તે પહેલાં અમે આપની પાસે આવી પહોંચ્યા. ત્યારે અપ્સરાઓની વાત સાંભળી તે તમામને વિદાય કરી ઇન્દ્ર પોતે પોતાના ઐરાવત હાથી ઉપર બેસીને ત્રિશિરા કહેતા વિશ્વરૂપ મુનિ પાસે ગયો અને તેને અનિત પરાક્રમી એવા મુનિ દેખાયા. મુનિ એકાગ્ર થઈ સ્થિર આસન ઉપર બેઠા હતા. આ જોઈને ઇન્દ્રને અત્યંત ખેદ થયો અને મનમાં વિચારવા લાગ્યા, અહો, આ મુનિને હું કેવી રીતે મારવામાં સફળ થઈશ? આ તો ધર્માત્મા છે, તેમની તપોબળથી ક્રાંતિ ચમકે છે, પરંતુ આ શત્રુની ઉપેક્ષા પણ મારાથી થઈ શકે તેમ નથી. આમ વિચારીને ઇન્દ્રએ પોતાના વજ્ર, જે સ્વયં સૂર્યચંદ્ર જેવું પ્રકાશમાન હતું, તેનાથી ત્રિશિરા મુનિ ઉપર છોડ્યું અને ત્રિશિરા મુનિ વજ્ર પ્રહારથી ઘાયલ થઈ ધરતી ઉપર પડ્યા અને તેમનું મૃત્યુ થયું. આથી દેવરાજ ઇન્દ્ર મુનિના મૃત્યુથી અપાર હર્ષ પામ્યો. પોતે સર્વે બિના જોનારા ત્યાં ઉપસ્થિત મુનિઓએ હાહાકાર મચાવી મૂક્યો અને કહેવા લાગ્યા, ઇન્દ્ર, આવા અઘટિત અને દુષ્ટ કર્મ કરી તું પાપી થઈ ગયો છે. તારે અવશ્ય આ પાપ કર્મનું ફળ ભોગવવું જ પડશે. પરંતુ ઇન્દ્રનું ધ્યાન ત્રિશિરા મુનિ તરફ જ હતું. તેણે જોયું તો મૃત ત્રિશિરા જીવિત હોય તેમ પોતાના હાથ પગ હલાવી પ્રાણવાન વ્યક્તિની જેમ ચેષ્ટા કરતા હતા. વળી પાછું આ જોતા ઇન્દ્રને ચિંતા થઈ. ત્યારે તેણે આસપાસ નજર કરી તો ત્યાં એક તક્ષા નામની વ્યક્તિ ઊભેલી જોઈ. તેણે તક્ષાને યજ્ઞમાં ભાગ આપવાની લાલચ આપી તેની પાસેના કુહાડાથી પ્રહાર કરતા ત્રિશિરા મુનિના 3 મસ્તક ધડથી જુદા કરાવડાવી નંખાયા. મુનિના મસ્તકો ધડથી છૂટા પડી ધરતી ઉપર પડ્યા કે તેમના મુખમાંથી ગૌરૈયા નામના તથા કબૂતરો અને તીતર જેવા અનેક પક્ષીઓ ઉત્પન્ન થઈ ઉડવા લાગ્યા. ત્યારે ઇન્દ્રને શાંતિ થઈ અને તે નિશ્ચિંત થઈને સ્વર્ગે ગયા. તેને બ્રહ્મ હત્યાના પાપની કોઈ પરવા નહોતી. આ બાજુ ત્વષ્ટા મુનિને ખબર પડી કે ઇન્દ્રએ પોતાના નિર્દોષ તપસ્વી પુત્રની હત્યા કરી નાખી. તે ત્યારે તેમને અતિ ક્રોધ વ્યાપ્યો અને ઇન્દ્રને પાઠ ભણાવવા તથા શિક્ષા કરવાને માટે હું મારા પુત્રનો બદલો લઈશ. તેમણે નિર્ધાર કર્યો, હવે હું બીજો પુત્ર ઉત્પન્ન કરીશ. દેવતાઓ પણ ભલે મારા તપોબળની શક્તિ જોઈ લે. આમ વિચારી ત્વષ્ટા મુનિએ અથર્વવેદના મંત્રોચ્ચાર વડે અગ્નિમાં હવન કરવાનો પ્રારંભ કર્યો. કારણ એ સમયે ક્રોધે વ્યાકુળ થઈ ગયા હતા. આમ 8 દિવસ સુધી હવન ચાલતો રહ્યો. ત્યારે હવનના અગ્નિમાંથી એક પુરુષ પ્રગટ થયો. આવા મહાબળવાન, તેજસ્વી તથા અગ્નિના સમાન તેજવાળા પુરુષને જોઈને ત્વષ્ટા મુનિ કહેવા લાગ્યા, હે પુત્ર, ઇન્દ્રના શત્રુ, તું મારા તપના પ્રભાવે ઉત્પન્ન થયો છો અને તેથી
તું મહાશક્તિશાળી બની જા. આટલું કહેતામાં તો તે પોતાનું શરીર વધારવા લાગ્યો અને છેક આસમાને અડકતો હોય તેમ દેખાયો. આવું વિકરાળ અને પર્વતાકાર શરીર ધરીને તે કહેવા લાગ્યો, પિતાજી, આપ ચિંતિત કેમ છો? આપે મને શા માટે ઉત્પન્ન કર્યો છે? આપનું કયું કાર્ય મારે કરવાનું છે? મને આજ્ઞા આપો. હું હમણાં જ આપનું કાર્ય પૂર્ણ કરી ચિંતા મુક્ત કરું છું. ત્વષ્ટા મુનિ કહેવા લાગ્યા, પુત્ર, તું હવે મને મારા સંકટમાંથી ઉગારવા માટે શક્તિશાળી છો, તેથી હું તારું નામ વૃત્ર એવું રાખું છું. હે મહાભાગ, તારો એક ત્રિશિરા નામનો વિશ્વ પ્રસિદ્ધ તપસ્વી અત્યંત પુણ્યાત્મા ભાઈ હતો. એ તારા ભાઈ ત્રિશિરાનો વધ ઇન્દ્રએ કરી નાખ્યો છે. તારો ભાઈ ત્રિશિરાને કોઈ અપરાધ વગર ઇન્દ્રએ તેનો વધ કર્યો. માટે કરીને મારી આજ્ઞાથી તું એ ઇન્દ્ર સાથે યુદ્ધ કરી અને તેને હરાવ, કેમ કે તેણે બ્રહ્મ હત્યા કરી છે. વળી તે શક, નીચ વૃત્તિવાળો પાપી છે. એ દુષ્ટ બુદ્ધિ ઇન્દ્રનો વધ કરી નાખ. એટલે વૃત્ર નામનો એ પુત્ર સર્વ આ યુદ્ધોથી સજ્જ કરી દીધો. આમ પછી ત્વષ્ટા ઋષિએ આ અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા વૃત્રાસુરને એક સુંદર રથ આપી ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા મોકલ્યો. વ્યાસજી કહે, રાજન, બ્રાહ્મણોના આશીર્વાદ લઈ વૃત્રાસુર રથમાં બેસી ઇન્દ્રનો વધ કરવા માટે રવાના થયો. દેવતાઓએ હરાવેલા એવા બધા દૈત્યો વૃત્રાસુર મહાબળવાન જાણીને તેની સાથે આવ્યા. તે બધાને જોઈને ઇન્દ્રના ગુપ્તચરોએ અત્યંત ત્વરાથી ઇન્દ્ર પાસે જઈને આ સમાચાર ઇન્દ્રને આપ્યા. આથી ઇન્દ્ર ચિંતિત થયો. ત્યારે દેવગુરુ બૃહસ્પતિને બોલાવી અને કહેવા લાગ્યા, ગુરુદેવ, વૃત્રાસુર મારો વધ કરવા દૈત્ય સેના સાથે આવી ગયો છે. ત્યારે બૃહસ્પતિ કહે, હે ઇન્દ્ર, તમે નિર્દોષ કે જેણે તમારો કોઈ અપરાધ કર્યો નથી તેવા તપોનિષ્ઠ બ્રાહ્મણનો વધ કરી નાખ્યો છે. તેવા નિર્દોષ કર્મના ભાગીદાર તમે બન્યા છો અને તે કર્મનું ફળ આપવા તત્પર થાય છે તે ત્યારે તેને ભોગવ્યા વગર છૂટકો નથી. હે ઇન્દ્ર, એટલે તમારા પાપનું ફળ તમારી સામે આવીને ઊભું છે. ત્વષ્ટા મુનિનો પ્રેરાયેલો એ પ્રચંડ મહાપ્રતાપ બળવાન દૈત્ય જગત આખાનો સંહાર કરવાની ઈચ્છાથી આવી રહ્યો છે અને તેનું મૃત્યુ કોઈનાથી થઈ શકે તેમ નથી. બૃહસ્પતિનું કહેવું સાંભળી ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ ધ્રુજી ગયા. હાહાકાર મચી ગયો. તેમ છતાં ઇન્દ્રએ બધા વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો, આદિત્યો તથા બીજા અનેક દેવતાઓને પોતાની સાથે આયુધો લઈને બોલાવ્યા. ત્યાર પછી ઐરાવત હાથી ઉપર સવાર થઈને ઇન્દ્ર પોતે દેવસેના લઈને નીકળી પડ્યો. વૃત્રાસુર પણ દૈત્યો સાથે એ સમયે આવી પહોંચ્યો અને માનસ પર્વતની ઉત્તર સીમા પર પહોંચ્યો. ત્યાં દેવ અને દૈત્યોની સેના સામસામે ભટકાઈ ત્યારે બંને સેનાઓ વચ્ચે ઘમાસાણ યુદ્ધ થવા લાગ્યું. ઇન્દ્રની સામે વૃત્રાસુર આવ્યો. તે બંને વચ્ચે ભયાનક યુદ્ધ થવા લાગ્યું અને મનુષ્યોના 100 વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. વાયુગણ, અગ્નિ, યમ, ઇન્દ્ર વસ્ત્રાસુરથી પરાસ્ત થઈ ગયા અને યુદ્ધભૂમિ છોડી ભાગ્યા. ત્યારે વૃત્રાસુર પોતાના પિતા ત્વષ્ટા પાસે ગયો અને પ્રણામ કરીને કહેવા લાગ્યો, પિતાશ્રી, મેં આપનું કાર્ય સિદ્ધ કર્યું છે. તમામ દેવતાઓ ઇન્દ્ર સહિત મારા તપ અને મારા પરાક્રમથી ત્રસ્ત થઈ ભય પામતા યુદ્ધભૂમિ છોડીને ભાગી ગયા છે. વ્યાસજી કહે છે, રાજન, વૃત્રાસુર પાસેથી આવું સાંભળતા મુનિ ત્વષ્ટા અત્યંત પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, પુત્ર, હું આજે મને ખરેખર પુત્રવાન સમજું છું. બેટા, તારા થકી મારું જીવન સફળ થયું છે. સાંભળ, હવે તારું હિત શેમાં છે તે હું તને કહું છું. હે મહાભાગ, તું હવે સાવધાન રહીને નિર્જન સ્થળે જઈને તપ કર. તારો શત્રુ ઇન્દ્ર મહાકપટી છે. કોઈ પણ પ્રાણીને બળ બુદ્ધિ તપ કરવાથી જ પ્રાપ્ત થાય છે. તપોબળથી જ યુદ્ધભૂમિમાં વિજય મળે છે. એટલા માટે તું બ્રહ્માજીની આરાધના કર અને તપ કરી તેમના થકી શ્રેષ્ઠ વરદાન પ્રાપ્ત કર. તારા તપોબળથી બ્રહ્માજી તારા ઉપર પ્રસન્ન થશે અને તને વરદાન આપશે. ત્યાર પછી તું અમર થઈ જઈ ઇન્દ્ર જેવા પાપી કપટીને યુદ્ધમાં પરાસ્ત કરી દેજે. ત્યારે હું અત્યંત સુખ પામીશ. વ્યાસજી કહે, રાજન, પોતાના તપસ્વી પિતાશ્રીની આજ્ઞા થતાં
વૃત્રાસુર પ્રસન્નતાપૂર્વક ગંધમાદન પર્વત ઉપર, જ્યાં પવિત્ર પતિતોને પાવન કરવાવાળી ગંગા નદી તટે વૃત્રાસુર અન્નજળનો ત્યાગ કરી મન પવિત્ર રાખી એક નિષ્ઠાથી યોગાભ્યાસ એક આસન ઉપર બેસીને સ્થિર થઈ તપ કરવા લાગ્યો અને બ્રહ્માજીનું ધ્યાન કરવા લાગ્યો. ત્યારે આની જાણ ઇન્દ્રને થતાં તેને ચિંતા થવા લાગી. એટલે ઇન્દ્રએ તેને તપ કરતો રોકવા માટે અનેક વિઘ્નો નાખ્યા, પરંતુ તે ફાવ્યો નહીં. પરમ તપસ્વી એવા વૃત્રાસુરને તેના તપમાંથી જરા પણ વિચલિત કરી શક્યો નહીં. વ્યાસજી કહે છે, રાજન, વૃત્રાસુરને તપોભંગ કરવા માટે ઇન્દ્ર પ્રેરિત દેવતાઓએ અનેક પ્રયત્નો કર્યા, છતાં તેને ડગાવી શક્યા નહીં. કારણ કે વૃત્રાસુર એકાગ્રચિત્તે તપસ્યા કરી રહ્યો હતો. ત્યારે દેવો નિરાશ થઈ પાછા આવી ગયા અને અહીંયા વૃત્રાસુરે 100 વર્ષ સુધી અન્નજળનો ત્યાગ કરી કઠોર તપ કર્યું. ત્યારે લોક પિતામહ બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા અને વૃત્રાસુરને પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, વૃત્રાસુર આંખો ખોલ. વૃત્રાસુરે જોયું તો બ્રહ્માજી હંસ ઉપર બેઠા છે અને પ્રસન્ન છે. ત્યારે બ્રહ્માજી કહે, ત્વષ્ટાનંદન, હવે શાંત થા. તારે હવે ધ્યાન તપ કરવાની જરૂર નથી. હું પ્રસન્ન છું, માંગી લે વરદાન. વૃત્રાસુર 2 હાથ જોડતો બ્રહ્માજી સામે ઊભો થઈ ગયો અને મસ્તક નમાવી પ્રણામ કરતા કહેવા લાગ્યો, પ્રભુ, મારું મૃત્યુ ના લોઢાથી થાય, ના લાકડાથી કે પછી અન્ય કોઈ શસ્ત્રોથી ના થાય, તથા યુદ્ધ વિશે મારું બળ પરાક્રમ ઉત્તરોત્તર વધતું જાય, એટલે સ્વર્ગના દેવો ઇન્દ્ર સહિત પરમ બળવાન યુદ્ધમાં મને જીતી ના શકે, મારો જ વિજય થાય. વ્યાસ ભગવાન કહે, વૃત્રાસુરની આ પ્રમાણેની વરદાનની માંગણી સાંભળી બ્રહ્માજી કહેવા લાગ્યા, વત્સ, હવે શાંત થઈ જા. તારી મનોકામના પૂર્ણ થશે. તું લોઢા, લાકડા કે કોઈ પણ ધાતુના અસ્ત્ર શસ્ત્રથી કે કઠોર પદાર્થથી તારું મૃત્યુ નહીં થાય. આમ બ્રહ્માજીએ વૃત્રાસુરને વરદાન આપ્યું અને પછી બ્રહ્માજી પોતાના બ્રહ્મલોક ચાલ્યા ગયા. ત્યાર પછી વૃત્રાસુર પોતાના પિતાના આશ્રમે આવ્યો. પિતા ત્વષ્ટા મુનિને પ્રણામ કરતા હર્ષ સાથે કહેવા લાગ્યો, પિતાશ્રી, મેં ઘોર તપ કર્યું અને તે તપ ફળ મને મળ્યું. બ્રહ્માજીએ મારી અભિલાષા પૂર્ણ થાય એવું વરદાન મને આપ્યું. પિતાશ્રી બ્રહ્માજીએ મને અજય બનાવી દીધો. પુત્ર વૃત્રાસુરની વાત સાંભળી તેના પિતા ત્વષ્ટા પોતાના વરદાનયુક્ત પુત્રની વાત સાંભળી અત્યંત પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, મહાભાગ, તારું કલ્યાણ હો. તું હવે ઇન્દ્રને હરાવ, એટલે મારા પુત્રના વધથી ઉત્પન્ન થયેલા મારા ચિત્તના કલેશને શાંતિ થશે. તું મારા આ દુઃખને દૂર કર. ઇન્દ્રએ મારા નિરઅપરાધી પુત્રને મારી નાખ્યો છે. વ્યાસજી કહેવા લાગ્યા, હે રાજન, પિતાની આજ્ઞાથી અત્યંત દુર્મય વૃત્રાસુરે પોતાના રથ ઉપર સવાર થઈ દૈત્ય સેના લઈને નીકળી પડ્યો. વૃત્રાસુરની દૈત્ય સેનાના હુંકારથી અને ભયાનક ગર્જનાઓથી અમરાવતી પણ ધ્રુજી ઉઠી. રસ્તામાં દૈત્ય સેનાએ ત્રાસ વર્તાવ્યો ત્યારે ચારે તરફ હાહાકાર મચી ગયો. દેવો તથા ઇન્દ્ર ગભરાયા. ત્યારે ઇન્દ્રએ પોતાની દેવસેના તૈયાર કરી વૃત્રાસુર સામે યુદ્ધે ચડ્યો. દેવો અને દાનવો વચ્ચે ભયાનક એવું ઘમાસાણ યુદ્ધ થવા લાગ્યું. ઇન્દ્ર અને વૃત્રાસુર બંનેમાંથી કોઈ પીછેહટ કરતું નથી. ત્યારે ક્રોધ કરીને વૃત્રાસુરે ઇન્દ્રને પોતાની વિશાળ ભુજાઓથી પકડી પોતાના મુખમાં મૂકી દીધો અને દેવતાઓ સાથે યુદ્ધ કરતો રહ્યો. ઇન્દ્રને ઘડી જતા વૃત્રાસુરને જોઈ અને દેવતાઓ આશ્ચર્યમાં ઘરકાવ થઈ ગયા અને સાથે દુઃખી થયા. વ્યાસજી કહે, હે રાજન, દેવરાજ ઇન્દ્રની આ દશા જોઈને દેવતાઓ ગભરાયા અને ઇન્દ્રને વૃત્રાસુરથી છોડાવવા યત્ન કરવા લાગ્યા અને બૃહસ્પતિની સંમતિથી ધ્રુંભા એટલે કે બગાસું નામનું સર્જન કર્યું અને તેનાથી વૃત્રાસુરને બગાસું આવ્યું. એ લાગ જોઈને ઇન્દ્રએ પોતાનું શરીર સંકોચ્યું અને તેના મુખમાંથી બહાર નીકળી ગયું. હે રાજન, આ જૃંભા કહેતા બગાસાની ઉત્પત્તિ થઈ કહેવાય છે. અને ત્યારે પાછું દેવ દૈત્યો વચ્ચે યુદ્ધ થયું. ઇન્દ્રના છુટકારાથી દેવતાઓ પ્રસન્ન થઈને ઉત્સાહિત થઈ ભયાનક યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે આ યુદ્ધ 10,000 વર્ષ સુધી ચાલ્યું અને તેથી વરદાન પ્રમાણે વૃત્રાસુરનું બળ અને પરાક્રમ વધી ગયા. દેવો પરાસ્ત થયા, ઇન્દ્રની હાર થઈ, દેવતાઓ પરાજયથી દુઃખી થયા
અને ભયના માર્યા યુદ્ધભૂમિ છોડીને ભાગ્યા. ત્યારે વૃત્રાસુરે ઇન્દ્રનું સિંહાસન કબજે કરી અને સ્વર્ગનો અધિકારી થઈ ગયો. વ્યાસજી કહે, રાજન, દેવતાઓ જ્યારે હારી ગયા ત્યારે ઇન્દ્ર સાથે તમામ દેવતાઓ શ્રીહરિ ભગવાન વિષ્ણુ પાસે વિષ્ણુ લોકમાં ગયા અને બધી વાત વિષ્ણુ ભગવાનને કરી. ત્યારે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, દેવતાઓ, આ વૃત્રાસુર દૈત્યે બ્રહ્માજીની આરાધના કરી, અઘોર તપ કર્યું અને તેના પ્રભાવે બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું. આ દૈત્ય લોઢા, લાકડા કે કોઈ અન્ય શસ્ત્રોથી મરશે નહીં. તે દુર્જય થઈ ગયો છે. તે ઇન્દ્રને પોતાનો પરમ શત્રુ માને છે. તેથી તેણે સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કરી દીધો છે. વૃત્રાસુર અજય છે. તેથી આવા શત્રુને પરાસ્ત કરવા માટે સામ, દામ, દંડ, ભેદ યુક્ત ઉપાય કરી તેને નાથવામાં કે તેનો વધ કરવામાં કોઈ પાપ નથી. માટે કરીને યુક્તિપૂર્વક તેના ઉપર વિજય મેળવવો જોઈએ. તમે લોકો ચિંતા ના કરો, એ યુક્તિ હું તમને બતાવું છું. તમે સૌ ઇન્દ્રને લઈને સામે પગલે વૃત્રાસુર પાસે જાઓ અને તમારી કુનેહથી તેની સાથે ચર્ચા કરી ઇન્દ્રને અને વૃત્રાસુર વચ્ચે દોસ્તી કરાવો. અને ત્યાર પછી મહામાયા ભગવતી દેવી અંબિકા પાસે જાઓ. દેવીની સ્તુતિ પ્રાર્થના કરી તેમને પ્રસન્ન કરો. તેમની કૃપાથી એક ઇન્દ્ર જ વૃત્રાસુરનો યુદ્ધમાં વધ કરી નાખશે. કેમ કે તમે મહામાયા ભગવતીની કૃપા મેળવી છે, એટલે પોતાની માયાથી પ્રભાવથી વૃત્રાસુરને મોહ પમાડશે અને તેના મોહિત થઈ જવાથી તે સહેલાઈથી જીતાશે અને તેનો ઇન્દ્ર દ્વારા વધ થઈ જશે. દેવતાઓ, મહાદેવી મહામાયા ભગવતી જ્યારે પ્રસન્ન થઈને કૃપા કરે છે ત્યારે જ આ બધું શક્ય બને છે. માટે કરીને તમે દેવીની પ્રથમ આરાધના કરો. આમ ભગવાન વિષ્ણુએ દેવતાઓને યુક્તિ બતાવી. દેવતાઓ તુરત જ સુમેરુ પર્વતના શિખર પર જઈ તપ કરવા લાગ્યા. દેવીની આરાધના અને ધ્યાન કરવા લાગ્યા. રાજન, જગતની ઉત્પત્તિ અને સંહારનું કારણ મહાદેવી છે અને તેઓ તેમની પૂજા, પ્રાર્થના, આરાધના કરે છે, તેમની સેવામાં પ્રવૃત્ત થાય છે. તેવા તેમના ભક્તોની સર્વે મનોકામનાઓ સ્વાભાવિક રીતે પૂર્ણ કરે છે અને સાંસારિક બધા કલેશોમાંથી મુક્ત થઈ જાય છે. તેવા ભગવતી અંબાની આરાધના કરવા દેવતાઓ પર્વતના શિખર ઉપર બેસી ગયા. વ્યાસ ભગવાન કહે છે, હે રાજન, ત્યારે ભગવતી મહામાયા જગદંબા દેવતાઓની સ્તુતિ આરાધનાથી પ્રસન્ન થઈ સુંદર રૂપ ધારણ કરી ત્યાં ઉપસ્થિત થયા અને મહાદેવી દેવતાઓને કહેવા લાગ્યા, દેવતાઓ, નિર્ભય થાઓ અને મને કહો, તમને શું દુઃખ પડ્યું? કેવી મુશ્કેલીઓ તમારા ઉપર આવી પડી છે? માતા જગદંબાનું પ્રસન્ન થઈ કહેવું સાંભળી દેવતાઓ કહેવા લાગ્યા, મહાદેવીનો જય થાઓ, જય થાઓ. અમે સૌ નતમસ્તકે આપને પ્રણામ કરીએ છીએ. હે દેવી, આપ સર્વરૂપ છો. આપનાથી કાંઈ અજાણ્યું નથી. તેમ છતાં હે માતા, અમે દેવતાઓ વૃત્રાસુરના ત્રાસથી અત્યંત દુઃખી થઈને આપની શરણે આવ્યા છીએ. એટલે આપ અમારા એ દુર્જય એવા પ્રબળ શત્રુને મોહિત કરો. તેની બુદ્ધિ ઉપર આપ એવું મોહપ્રદ આવરણ બિછાવો કે તેમાં તે મોહિત થઈ દેવતાઓના બોલ ઉપર વિશ્વાસ કરવા લાગે અને અમારા શસ્ત્રોમાં એવી શક્તિ મૂકો કે જેનાથી તે શત્રુનો વધ કરી શકાય. વ્યાસજી કહે, રાજન, મહામાયા દેવી ભગવતી જગદંબાએ દેવોને દુઃખ મુક્ત કરવા, દેવોની અભિલાષા પૂર્ણ કરવા કહ્યું. દેવતાઓ, તમારી ઈચ્છા પ્રમાણે એવું જ થશે. આટલું કહીને જ ભગવતી જગદંબા અદૃશ્ય થઈ ગયા. ત્યારે દેવીની કૃપા મેળવી દેવતાઓ પ્રસન્ન થઈ પોતાના સ્થાનોમાં ચાલ્યા ગયા. વ્યાસજી કહે, રાજન, આમ દેવતાઓ વરદાન મેળવીને પ્રસન્ન થઈ અને વૃત્રાસુરના સ્થાને પહોંચ્યા અને કપટ કરી મનમાં ને મનમાં તેમના પ્રત્યે અત્યંત ઘૃણા અને તિરસ્કાર હોવા છતાં હસતા ચહેરે વૃત્રાસુરને પોતાનો મિત્ર બનાવી લીધો અને દેવતાઓની વાત સાંભળી વૃત્રાસુર કહેવા લાગ્યો, મહાભાગ, ભીના કે સૂકા પથ્થર કે ભયાનક વૃક્ષ દિવસમાં કે રાત્રિના તમે દેવો સહિત ઇન્દ્ર મારો વધ ના કરે. આમ વૃત્રાસુરે શરત કરી કહ્યું, આ શરત તમને માન્ય હોય તો જ ઇન્દ્ર સાથે સંધિ મૈત્રી કરી શકાય, નહીંતર બીજા કોઈ કારણે સંધિ શક્ય નથી. વ્યાસજી કહે, રાજન, તે સમયે દેવોએ વૃત્રાસુરને કહ્યું, ઠીક છે, તમારી શરત અમને મંજૂર છે. ત્યારે ઇન્દ્રએ આવીને વૃત્રાસુરની બધી શરતો માન્ય રાખી અને વૃત્રાસુર
ઇન્દ્રની તમામ વાતો ઉપર વિશ્વાસ કરવા લાગ્યો. આ બંને વચ્ચે મિત્રતાનું સુંદર વાતાવરણ સર્જાયું. ક્યારેક બંને નંદનવન સાથે જતા, ક્યારેક ગંધમાદન પર્વત ઉપર જતા. આમ પ્રસન્નતાપૂર્વક બંને ફરવા લાગ્યા. વૃત્રાસુર આ મિત્રતાથી પ્રસન્ન રહેવા લાગ્યો. ત્યારે કપટી અને શઠ એવો ઇન્દ્ર વૃત્રાસુરનો નાશ કરવાના ઉપાયો વિચારતો હતો. એ કોઈ એવા અવસરની રાહ જોઈ રહ્યો હતો કે ત્યારે પોતાના મનની ઈચ્છા પૂર્ણ કરી શકે. એક સમયે વૃત્રાસુર એકલો ફરતો હતો. તે સમુદ્ર કિનારે ઇન્દ્ર પણ હતો. ત્યારે સંધ્યા સમય હતો. તે દિવસ પણ ન કહેવાય અને રાત્રિ પણ ન કહેવાય. ત્યારે ઇન્દ્ર વિચારવા લાગ્યો કે આ દૈત્યનો અત્યારે જ વધ કરવો જોઈએ, પણ શસ્ત્ર કયું લઈને તેને મારવું, કારણ કે તે તો અજય છે. આમ વિચારે છે ત્યાં જ ઇન્દ્રની નજર સમુદ્રમાં ઉઠતા મોજાથી થતા ફીણ ઉપર પડી અને તેને થયું, આ લોઢું નથી કે નથી લાકડું. આને સૂકું પણ ના કહેવાય અને લીલું પણ ન કહેવાય. દૂરથી તે ફીણ કોઈ પથ્થરના ટુકડા જેવું ભાસતું હતું. તેને શસ્ત્ર પણ ના કહેવાય. કુતૂહલપૂર્વક એ ફીણને ઇન્દ્રએ પોતાના હાથમાં લીધું અને શ્રદ્ધાપૂર્વક મહાશક્તિ ભગવતીનું ધ્યાન કર્યું. ત્યારે મહાદેવી ત્યાં પધાર્યા અને ઇન્દ્રની ઈચ્છા સમજી જઈને તેમણે પોતાની શક્તિ તેમાં સ્થાપિત કરી અને ભગવાન વિષ્ણુ તો પહેલેથી જ વજ્રમાં પ્રવેશી ચૂક્યા હતા. ઇન્દ્રએ એ વજ્રને ચારે તરફથી તેમાં સમુદ્રના મોજાનું ફીણ લગાવી અને ઢાંકી દીધું અને તે વજ્રયુક્ત ફીણને લઈ અને વૃત્રાસુર ઉપર ઘા કર્યો અને એ વાગતાં જ વૃત્રાસુર તૂટેલા પર્વતની જેમ ધરતી ઉપર ફસડાઈ પડ્યો અને તેનું તે જ ક્ષણે મૃત્યુ થયું. આ દૈત્યના મૃત્યુથી ઇન્દ્રને અતિ આનંદ થયો. આમ પરાશક્તિના પ્રભાવવાળા ફીણથી ઇન્દ્ર વૃત્રાસુરનો વધ કરવામાં સફળ થયો, કારણ કે દેવીએ પહેલેથી જ તે દૈત્યની બુદ્ધિ ઉપર આવરણ નાખ્યું હતું. લોકો જાણી જ ગયા હતા કે વૃત્રાસુરનો વધ દેવીના હાથે જ થશે કે દેવી પ્રેરિત જ હશે. હે રાજન, વ્યાસજીએ જન્મેજયને કહ્યું ત્યારે વૃત્રાસુરની જીવનલીલા સમાપ્ત થઈ ગઈ. પરંતુ વૃત્રાસુર બ્રાહ્મણ હતો, તેથી બ્રહ્મહત્યાના ભયથી તથા વૃત્રાના વધથી ગભરાઈને ઇન્દ્ર અમરાવતી ચાલ્યો ગયો. મુનિગણોને પણ ભય લાગ્યો કે શત્રુનો અમે વિશ્વાસઘાત કરીને વધ કર્યો છે. વૃત્રાસુરનો ઇન્દ્ર દ્વારા વધ થયો તેવા સમાચાર જાણીને ત્વષ્ટાના નેત્રોમાં આંસુ આવી ગયા ને પોતાના મૃત પુત્રના અંતિમ સંસ્કાર કર્યા બાદ ત્વષ્ટા મુનિને અત્યંત શોક વ્યાપ્યો અને તેઓએ ઇન્દ્રને શાપ આપ્યો, જે રીતે ઇન્દ્રએ મારા પુત્રનો વિશ્વાસઘાત કરી અનેક પ્રતિજ્ઞાઓનું પ્રલોભન આપી કપટથી મારા પુત્ર વૃત્રાસુરનો વધ કર્યો છે, એ જ પ્રમાણે ઇન્દ્ર તું પણ મહાદુઃખને પ્રાપ્ત કરીશ. વૃત્રાસુરનો વધ થયા પછી સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. એ સમયે ઇન્દ્રની શક્તિ ક્ષીણ થઈ ગઈ. દેવતાઓ અને ઋષિમુનિઓ ઇન્દ્ર ઉપર ધિક્કાર વરસાવતા કહેવા લાગ્યા, હે ઇન્દ્ર, બ્રહ્મઘાતી છે. પોતાની કીર્તિને નષ્ટ કરનારી આવી બધી વાતો ઇન્દ્રને સાંભળવામાં પણ આવી હતી. વ્યાસજી કહે, જગતમાં સૌ કોઈ ઇન્દ્રના કર્મને ધિક્કારવા લાગ્યા. રાજન, જ્યારે સારો સમય ચાલતો હોય ત્યારે સૌ કોઈ પોતાના થઈ જાય છે, પરંતુ સંસારમાં મનુષ્યનો ખરાબ સમય આવે, ભાઈ બહેન, માતા પિતા, મિત્ર કે પુત્ર સૌ કોઈ તેના દુર્ભાગ્યવશ તેનાથી દૂર થઈ જાય છે. જે કોઈ કર્મ કરે છે તેને જ તે કર્મનું ફળ ભોગવવું પડે છે. હે રાજન, જગતમાં નેતિ કીર્તિ નાશ પામે છે તેવા મનુષ્યના જીવનને ધિક્કાર છે. પોતાની પાસે ઐશ્વર્ય સાથે ઘણી બધી સિદ્ધિઓ હોવા છતાં ઇન્દ્રને પોતાના પાપ કર્મને લઈને ક્યાંય શાંતિ નથી મળતી. એવો એ પરમાત્મા ઇન્દ્ર ઠીક રહી પોતે સભામાં પણ બેસી શકતો નથી. તે ભયથી વ્યાકુળ થઈ ગમે ત્યારે જોરથી શ્રાપ લેવા લાગતો તો વળી ક્યારેક મૂર્છિત થઈને ધરતી ઉપર ઢળી પડતા. ઇન્દ્રની આવી દશા જોઈને દુઃખી હૃદયે ઇન્દ્રાણી કહેવા લાગ્યા, પ્રભુ, આપને ભયંકર શત્રુ તો મરણને શરણ થઈ ગયો છે અને હવે બીજો કોઈ શત્રુ અત્યારે તમારી સાથે છે નહીં, તો પછી આપ આટલા બધા વ્યાકુળ અને ભયભીત કેમ છો? ઇન્દ્ર કહે, દેવી, જો કે અત્યારે કોઈ પ્રબળ શત્રુ મારી સામે છે નહીં,
તેમ છતાં મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે અને તેથી હું ભયભીત છું. હે રાણી, હું શું કરું? ઘરમાં કે બહાર મને ક્યાંય શાંતિ મળતી નથી. ક્યાં જાઉં તો મને શાંતિ પ્રાપ્ત થાય? પ્રિય, આ જ ચિંતાને લઈને મારું અંતઃકરણ જ્વાળાગ્નિથી ઘેરાઈ ગયું છે. રાજન, આમ ગભરાયેલા ઇન્દ્ર પોતાની પત્ની સચીને આમ કહીને માનસરોવર જઈને જળમાં એક કમળની ગંડલીમાં પ્રવેશી સંતાઈ ગયા. જળમાં છુપાયા છતાં તેમનો સંતાપ દૂર થતો ન હતો. તેઓ સર્પની જેમ તરફડતા સમય પસાર કરવા લાગ્યા. વ્યાસજી કહે, રાજન, બ્રહ્મ હત્યાના પાપ કર્મના ભયથી જ્યારે ઇન્દ્ર સંતાપગ્રસ્ત થઈ ચાલ્યા ગયા ત્યારે દેવતાઓને ચિંતા થવા લાગી. તેઓ વિચાર કરીને નહસ પાસે ગયા અને ઇન્દ્રનું સ્થાન ગ્રહણ કરવા સમજાવી તેમની નિયુક્તિ ઇન્દ્ર પદ ઉપર કરી. આટલું મોટું ઐશ્વર્ય પ્રાપ્ત થતાં નહુસ મનમાં રાજશ્રીવૃત્તિ પેદા થઈ ગઈ અને તેને એક અઘટિત વિચાર આવ્યો. તેણે ઇન્દ્ર પત્ની સચીના સર્વગુણ સંપન્ન હોવાની વાત સાંભળી તેને મેળવવાની ઈચ્છા તેના મનમાં જાગી અને દેવતાઓ ઋષિઓને પૂછ્યું, બતાવો, ઇન્દ્રાણી મારી પાસે આવતી કેમ નથી? દેવતાઓ, મુનિઓ, તમે સર્વે સર્વાનુમતે મને ઇન્દ્રપદ આપ્યું છે, એટલે સ્વર્ગનો રાજા ઇન્દ્ર હું છું, તો મારી સેવામાં તમે બધા સચીને મારી પાસે મોકલો. નહુસની આ દોષપૂર્ણ માંગણીથી દેવો ઋષિઓ ગભરાયા અને સચી પાસે જઈને આ વાત કરી. આવી અપ્રિય વાત સાંભળી સચી બૃહસ્પતિ પાસે જઈને પહોંચ્યા. બૃહસ્પતિ કહેવા લાગ્યા, દેવી, પાપાંધ નહુસથી હવે તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી. હે વત્સે, સનાતન ધર્મનો પરિત્યાગ કરીને હું તમને તેની પાસે જવા નહીં દઉં. શરણે આવેલાને જે નિજ માણસ આશ્રય નથી આપતો તેને યુગો સુધી નર્કની યાતના ભોગવવી પડે છે. દેવી, તમારી રક્ષા હું કરીશ. નહુસને ખબર પડતા તે બૃહસ્પતિ ઉપર ક્રોધિત થયો અને દેવતાઓને કહેવા લાગ્યો, હું એ બૃહસ્પતિનો જરૂરથી વધ કરીશ, કેમ કે તે મૂર્ખે સચીને આશ્રય આપ્યો છે. આમ બોલી નહુસે દેવતાઓને આજ્ઞા આપી, તમે સૌ દેવતા બૃહસ્પતિના આશ્રમે જાઓ અને બળથી કે વિનયથી સચીને અહીંયા લઈ આવો. દેવતાઓ બૃહસ્પતિ પાસે આવ્યા અને નહુસે કહેલી વાત સંભળાવી. આથી બૃહસ્પતિ આ સંકટમાંથી ઉગારવા માટે ઉપાય સૌને કહ્યો. સચી નહુસની પાસે જાય ને કહે, હું આપની સેવામાં અવશ્ય રોકાઈશ, પરંતુ તે પહેલાં મારે જાણવું છે કે મારા પતિ જીવિત છે કે નહીં. આમ સચીએ નહુસને છેતરવું જોઈએ. ત્યાર પછી સચીના પતિ ઇન્દ્રને લઈ આવવાનો ઉપાય કરીશું. બધા દેવો સચીને લઈને નહુસ પાસે જઈને કહેવા લાગ્યા, આ ઇન્દ્ર પત્ની સચી છે. ત્યારે સચીએ જેમ બૃહસ્પતિએ સમજાવ્યું હતું તે પ્રમાણે નહુસને કહ્યું. ત્યારે સચીને જોઈને નહુસ અતિ પ્રસન્ન થયો અને તેના કહેવાથી સચીને ત્યાંથી જવા માટે અનુમતિ આપી. ત્યાર પછી સચીની સાથે સર્વ દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તમામ હકીકત જણાવી. ત્યારે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, દેવતાઓ, ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે, એટલે એમાંથી ઉગરવા માટે તેણે અશ્વમેઘ યજ્ઞ કરવો જોઈએ અને તેની સાથે ઇન્દ્રાણી સચી પણ સાથ આપે. દેવતાઓ, મહાદેવી ભગવતીને પ્રસન્ન કરવા માટે આ અશ્વમેઘ યજ્ઞ એક સાધન છે. માટે કરીને આ યજ્ઞ કરી દેવો દેવી ભગવતીને પ્રસન્ન કરો. પ્રસન્ન થયેલા મહાદેવી ઇન્દ્રને લાગેલા બ્રહ્મ હત્યાના પાપનો ક્ષય કરી દેશે. ત્યારે ઇન્દ્રને સ્વર્ગનું ઉત્તમ રાજ્ય પાછું અપાવશે. ભગવાનની વાત સાંભળી ઇન્દ્રએ સર્વ દેવો સાથે મળીને અશ્વમેઘ યજ્ઞ કર્યો. ત્યારે યજ્ઞ પૂર્ણ થયે શ્રીહરિ ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને લાગેલા બ્રહ્મ હત્યાના પાપના 4 ટુકડા કરી નદી, વૃક્ષો અને પર્વતો ઉપર અને સ્ત્રીઓમાં વહેંચી નાખ્યું. અને પછી બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થયેલો ઇન્દ્ર સમયની પ્રતીક્ષા કરતો પાછો જળમાં જઈને રહેવા લાગ્યો. અહીંયા ઇન્દ્રાણીએ બૃહસ્પતિના કહેવાથી અને તેમની પાસેથી મંત્ર દીક્ષા લઈ જગદંબાની આરાધના શરૂ કરી. ત્યારે દેવી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, વરદાન માંગ હે ઇન્દ્ર પ્રિય. ત્યારે સચી દેવીને કહેવા લાગ્યા, માતેશ્રી, મને મારા પતિ ઇન્દ્રના દર્શન કરવાની ઘણી ઈચ્છા છે અને સાથે સાથે મને એ પણ વરદાન આપો કે પાપી નહુસથી હું ભય મુક્ત બનું
અને મારું ઇન્દ્રાસન અમને પાછું મળે. ત્યારે દેવી બોલ્યા, સચી, તું માન સરોવર જા અને ત્યાં ગયા પછી મારી એક મૂર્તિ ત્યાં પ્રતિષ્ઠિત છે. એ મારી મૂર્તિને લોકો વિશ્વ કામ કરી ઓળખે છે. ત્યાં ઇન્દ્રની સાથે તમારી મુલાકાત શક્ય બનશે. થોડા વખતમાં જ હું તે પાપી રાજા નહુસને મોહિત કરી નાખીશ. મારા પ્રયાસથી મોહિત થઈને ઇન્દ્રાસનથી તુરત જ નહુસ ભ્રષ્ટ થઈ જશે. એટલે તું અત્યારે મારી સેવિકા સાથે જા. વ્યાસજી કહે છે, તે પછી ભગવતી અંબાની સેવિકા તે સાથે ઇન્દ્રાણી તુરત જ ઇન્દ્ર પાસે પહોંચી ગયા. પોતાની પ્રાણ પ્યારી સચીને જોઈને ઇન્દ્ર એ સમયે ઘણો આશ્ચર્ય પામ્યો. તેણે પૂછ્યું, પ્રિયે, તું અહીંયા ક્યાંથી આવી ગઈ? પ્રભુ, માતા ભગવતીની કૃપાથી જ આ બધું શક્ય બન્યું છે. દેવો મુનિઓએ આપના સ્થાને નહુસ નામના પાપીને નિયુક્ત કર્યો છે અને તે નીચ નહુસે મને કહેવા લાગ્યો, સુંદરી, તું મને પતિ તરીકે સ્વીકારી લે. સચીનું કહેવું સાંભળી ઇન્દ્ર કહે, જો હું તને એક ઉપાય કહું છું, તું નહુસને કહેજે કે જગપ્રભુ તમે એવા દિવ્ય વાહન ઉપર બેસી મને લેવા આવો કે વાહન ઋષિ મુનિઓએ પોતાના ખભે ઉપાડી હોય, કેમ કે મેં મારા મનથી એવો સંકલ્પ કર્યો છે. આમ કરવાથી નક્કી તે નહુસ એમ કરશે અને પછી ઋષિઓ તેને શાપ આપશે અને ઋષિઓના શાપના પ્રભાવે તે નીચ પાપી નહુસ બળીને ભસ્મ થઈ જશે. જા, મેં કહ્યું તેમ કર. ભગવતી મા અંબા તારી સહાય કરશે. વ્યાસજી કહે, રાજન, આ પ્રમાણે ઇન્દ્રએ સચીને શીખવ્યું. સચીએ તે જ પ્રમાણે નહુસને જઈને કહ્યું. ત્યારે નહુસ એકદમ પ્રસન્ન થઈ ઉઠ્યો. ત્યારે તે અભિમાનથી છકેલો મૂર્ખ નહુસ દેવીથી મોહિત થઈ ગયેલો કહેવા લાગ્યો, સુંદરી, તે ખૂબ સરસ બતાવ્યું. હું પણ આવી જ સવારી કરવા ઈચ્છું છું. અને પછી સચીને જવા દીધી. કામાંધ બનેલા નહુસે પછી બધા મુનિઓને બોલાવી અને આવી વાત કરી. ત્યારે હે રાજન, આ બધા શ્રેષ્ઠ મુનિઓમાં અગત્યજી પણ હતા. તેમણે પોતાના કૃપાળુ સ્વભાવને લઈને કે પછી આ સર્વે ઘટનાની પાછળ ભાવિ નિર્માણ થયેલું તેને વશ નહુસની આવી વિચિત્ર માંગણીને સ્વીકારી લીધી. એટલે નહુસ ખુશખુશાલ થઈ ગયો. તે પછી મુનિઓએ પાલખી ઉપાડી. નહુસ તેમાં પ્રથમથી બેસી ગયેલો અને પછી સર્પ એટલે ચાલો ચાલો આમ કામાવેશમાં તેની બુદ્ધિ ક્ષીણ થઈ ગયેલી. એટલે અગત્ય મુનિના માથા ઉપર પોતાના પગની ઠોકર મારી અને તેથી આગળ તેણે મુનિને ભાલું ફટકાર્યો. આથી અગત્યજીને ભયાનક ક્રોધ ચડ્યો. તેઓએ નહુસને શાપ આપ્યો, અરે નીચ પાપી, તું ભયંકર આકૃતિવાળો સાપ બની જા અને હજારો વર્ષો સુધી સર્પ યોનિમાં અનેક દુઃખો ભોગવ. ધર્મના અંશથી જ્યારે એક યુધિષ્ઠિર નામના પુણ્યાત્મા પ્રગટ થશે ત્યારે તેમના મુખેથી તારા પ્રશ્નોના ઉત્તરો તું સાંભળીશ. ત્યારે જ તારી મુક્તિ થશે. વ્યાસજી કહેવા લાગ્યા, આમ મુનિવર અગત્યજીના શાપથી રાજર્ષિ નહુસ તુરત જ શાપ થઈ ગયો અને સ્વર્ગમાંથી તેનું પતન થયું. તે નહુસ પૃથ્વી લોકમાં ગયો. આ હકીકતની દેવતાઓને જાણ થતાં જ માન સરોવર ઇન્દ્ર પાસે ગયા અને ઇન્દ્રને નહુસ શાપગ્રસ્ત થઈ સર્પ બનીને ઇન્દ્રાસન છોડી પૃથ્વી લોકમાં ગયો છે એ કહ્યું અને ઇન્દ્રને સ્વર્ગલોકમાં લઈ આવી ફરી પાછો તેને સ્વર્ગના રાજા તરીકે અભિષેક કર્યો. આમ ઇન્દ્ર સચીની જોડે પહેલાંની જેમ સ્વર્ગનો અધિપતિ થઈ અને રહેવા લાગ્યો. વ્યાસ કહે છે, આમ ઇન્દ્રને ઘણા કષ્ટો ભોગવવા પડ્યા અને ભોગવ્યા પણ ખરા. અંતે ભગવતી જગદંબાની કૃપાની પ્રસાદીથી ઇન્દ્ર અને સચી ફરીથી પોતપોતાના સ્થાને પ્રતિષ્ઠા પામ્યા. રાજન, જે કોઈ મનુષ્ય જેવું કર્મ કરે છે તેનું તેને તેવું ફળ મળે છે અને સારું કર્મ કરનારને સારું કર્મફળ મળે છે અને નઠારું કર્મ કરનારને એવું નઠારું કર્મફળ મળે છે. અને જગતમાં કોઈ એવું પ્રાણી નથી કે જેને કર્મ કર્યું હોય તેને તે કર્મનું કર્મફળ ભોગવવું ન પડ્યું હોય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજા જન્મેજયે પૂછ્યું, બ્રાહ્મણ, આપે અદ્ભુત કર્મ કરવાવાળા ઇન્દ્રની કથા મને સંભળાવી. ઇન્દ્ર પોતાના સ્થાનેથી પદભ્રષ્ટ થઈ ગયા અને તેમને કષ્ટ ભોગવવું પડ્યું. એ જ પ્રસંગમાં ભગવતી મહિમાનું વર્ણન પણ આપે કર્યું. પરંતુ મને સંદેહ થયા કરે છે કે મહાન તપસ્વી એવા ઇન્દ્ર દેવોના રાજા થયા,
તેમ છતાં પણ તેમને આવા કષ્ટો કેમ પડવા લાગ્યા? અને તમામ દેવતાઓ પણ તેમના અનુશાસનથી પ્રસન્ન હતા, તો પછી ઇન્દ્રને પોતાના પદને કેમ છોડવું પડ્યું? હે કરુણાનિધિ, આપ મને તેનું સંપૂર્ણ કારણ કહેવા કૃપા કરો. વ્યાસજી કહેવા લાગ્યા, હે રાજન, એ માટે એક અદ્ભુત કારણ તમને કહી સંભળાવું છું, તે સાંભળો. વશિષ્ઠજી બ્રહ્માના પુત્ર હતા. તેમણે વેદો અને શાસ્ત્રોનો ગહન રીતે અભ્યાસ કર્યો હતો. ગંગાના તટ પર તેઓ નિવાસ કરતા હતા ત્યારે દ્વેષને કારણે તેમને વિશ્વામિત્રજી સાથે વૈમનસ્ય થયું હતું અને બંનેએ એકબીજાને સામ સામે શાપ આપ્યો હતો. અને તેઓને અંદરો અંદર લડતા જોઈ બધા દેવો સાથે બ્રહ્માજી ત્યાં આવ્યા અને બ્રહ્માજીએ બંને ઋષિઓને આદરપૂર્વક સમજાવ્યા અને તેમની વચ્ચે થતો કલહ બંધ કરાવ્યો અને ઉપદેશ આપી તે બંને ઋષિઓ વચ્ચે ફરી પ્રેમ ભાવ સ્થાપ્યો. જન્મેજય પૂછવા લાગ્યા, મહાભાગ, વશિષ્ઠજી તો બ્રહ્માજીના પુત્ર થતા હતા, તો પછી તેમનું નામ મૈત્રા વરુણ કેવી રીતે પડ્યું? એનું કારણ મને આપ જણાવો. વ્યાસજી કહેવા લાગ્યા, રાજન, સાંભળો. વશિષ્ઠજી બ્રહ્માના પુત્ર હોવા છતાં પણ નિમિના શાપથી પૂર્વજન્મ લેવા માટે વિવશ થઈ ગયા અને તેમને તેમના શરીરનો ત્યાગ કરવો પડ્યો. પછી મિત્ર અને વરુણને ત્યાં તેઓ ઉત્પન્ન થયા અને તેથી તેઓ જગતમાં મૈત્રા વરુણ નામે પ્રખ્યાત થયા. આ સાંભળીને રાજા જન્મેજયે પૂછ્યું, વશિષ્ઠજી તો અત્યંત ધાર્મિક વૃત્તિવાળા મુનિ હતા, છતાં તેમને નિમિ રાજાએ કેમ શાપ આપ્યો? કેમ કે વશિષ્ઠજીએ ક્યારેય કોઈનું અનિષ્ટ નહોતું કર્યું, તેમ છતાં રાજાએ તેમને શાપ કેમ દીધો? આપ તો ધર્મજ્ઞ છો, મને આ શાપનું મૂળ કારણ શું છે તે કહો. વ્યાસજી પ્રસન્નતાપૂર્વક કહેવા લાગ્યા, રાજન, એનું કારણ તો હું તમને પહેલાં કહી ચૂક્યો છું. 3 પ્રકારના ગુણોથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. રાજા ધર્મપૂર્વક રાજ્ય કરે, તપસ્વીઓ તપસ્યા કરે, આ બધા સ્વાભાવિક કર્મો છે. રાજન, જેવા બ્રાહ્મણો હતા તેવા જ ક્ષત્રિયો પણ હતા. બંને રાજસ ગુણોથી ઓતપ્રોત હતા અને તેથી યજ્ઞ કરતા હતા. એમાં વશિષ્ઠજીએ નિમિને કોઈ કારણસર શાપ આપી દીધો ત્યારે નિમિએ વશિષ્ઠજીને શાપ આપી દીધો અને તેઓ બંને સંકટમાં પડી ગયા. રાજન, ઈક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા નિમિ નામના રાજા, તેઓ અત્યંત સુંદર, ગુણી, ધર્મજ્ઞ અને પ્રજાપ્રેમી હતા. તેઓ સત્યભાષી હતા. દાન કરવું તે તેમનો નિત્ય નિયમ હતો. ગૌતમ મુનિના આશ્રમની પાસે જયંતપુર નામનું નગર હતું. તેમાં તેઓ રહેતા હતા. તેઓ બ્રાહ્મણોના શુભ ચિંતક હતા. તેમના મનમાં એક મોટો યજ્ઞ કરવાની ઈચ્છા જાગી, જે રાજસી યજ્ઞમાં ખૂબ પ્રમાણમાં દાન દક્ષિણા આપી શકાય તેવો વિચાર કરીને નિમિએ પોતાના ઈક્ષ્વાકુ પાસે આજ્ઞા લઈ મહાત્માઓના કહેવાથી પુષ્કળ પ્રમાણમાં યજ્ઞમાં જરૂર પડે તેવી અને તેટલી સામગ્રી તૈયાર કરાવી. ભૃગુ, અંગીરા, વામદેવ, ગૌતમ, વશિષ્ઠ, પુલત્સ્ય, ક્રાચિક, પુલરુ અને ક્રતુ આદિ જેટલા વિશેષજ્ઞ હતા તે સૌ ઋષિ મુનિઓને જે વેદોના પારંગતો હતા તેમને આમંત્રણ આપ્યું અને યજ્ઞ કાર્યની તમામ તૈયારીઓ થયા પછી નિમિ રાજાએ પોતાના ગુરુ વશિષ્ઠજીની પૂજા કરી અને તેઓ નમ્ર ભાવે કહ્યું, મુનિવર, હું યજ્ઞ કરવાની ઈચ્છાથી આ સમગ્ર તૈયારી કરીને તે યજ્ઞના આચાર્ય વશિષ્ઠ આચાર્ય આપ થાવ. આપ તો જ્ઞાની પુરુષ છો, વળી મારા ગુરુ પણ છો, એટલે આ મારું કાર્ય આપના થકી સંપન્ન થાય એમ હું ઈચ્છું છું. માટે કરીને આપ આ કાર્યભારનો સ્વીકાર કરી મને કૃતાર્થ કરો. માટે 5000 વર્ષ સુધી દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા છે અને મા ભગવતી અંબાજીની આરાધના મારે કરવી છે. નિમિ રાજાની વાત સાંભળી વશિષ્ઠજી કહે, રાજન, તમે મને આમંત્રણ આપ્યું તે પહેલાં ઇન્દ્રએ આ પરાશક્તિ યજ્ઞના કાર્ય માટે મને આમંત્રણ આપ્યું છે. તેથી કરીને હું ઇન્દ્રનું કાર્ય સંપન્ન કરાવીને પછી તમારું કાર્ય સંપન્ન કરાવીશ. ત્યાં સુધી તમે આ યજ્ઞ સામગ્રી સંભાળીને રાખો. ત્યારે રાજા કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, મેં આ યજ્ઞ કાર્ય માટે બીજા ઘણા બધા બ્રાહ્મણોને નિમંત્રણ આપી દીધા છે અને યજ્ઞ માટેની તમામ સામગ્રી લાવી રાખી છે. ત્યારે તમારા કહેવા મુજબ આટલા લાંબા સમય સુધી આ યજ્ઞ સામગ્રી હું કેમ કરીને સંભાળી શકું?
ગુરુદેવ, આપ તો ઈક્ષ્વાકુ કુળના ગુરુ છો, વેદોના પારંગત છો. દ્વિજવર, કેમ આ સમયે તમે મારું કાર્ય કરવાને બદલે બીજાનું કાર્ય કરવા જઈ રહ્યા છો? આવું કરવું આપને માટે શોભાપદ નથી. નિમિ રાજાના આ પ્રમાણે વશિષ્ઠજીને રોકવાના પ્રયત્ન કરવા છતાં વશિષ્ઠજી ઇન્દ્રના યજ્ઞનું કાર્ય સંપન્ન કરાવવા ચાલ્યા ગયા. એટલે નિમિ રાજાને ઘણું દુઃખ થયું. તેઓ નિરાશ થઈ ગયા અને ત્યારે તેમણે ગૌતમ ઋષિને યજ્ઞ કાર્ય સોંપી યજ્ઞના આચાર્ય બનાવ્યા. ત્યારબાદ હિમાલય પર્વત પાસેના સમુદ્ર તટે તેમણે યજ્ઞનો પ્રારંભ કરાવ્યો. અહીંયા 500 વર્ષ સુધી ચાલે તેવા યજ્ઞની સામગ્રી એકઠી કરી વશિષ્ઠજી ઇન્દ્રને આશીર્વચન આપી તેઓ નિમિ રાજાના યજ્ઞમાં આવ્યા. ત્યારે નિમિ રાજા સૂતા હતા. એટલે વશિષ્ઠજીએ વિચાર્યું, રાજાને મળી લઉં. પરંતુ સેવકોએ નિમિ રાજાને જગાડ્યા નહીં અને મળવા આવ્યા નહીં. તેથી વશિષ્ઠજીને એમ થયું કે રાજા મારું અપમાન કરી રહ્યા છે અને તેમને મનમાં ક્રોધ ઉત્પન્ન થયો. ક્રોધના આવેશમાં મુનિએ રાજાને શાપ આપી દીધો, તમે મને ગુરુને છોડીને બીજાને તમારા ગુરુ બનાવી દીધા. આથી રાજન, આમ મારું અપમાન કરીને યજ્ઞનો આરંભ કરાવી દીધો. અરે મૂર્ખ, મારી ના કહેવા છતાં તું રોકાયો નહીં. માટે કરીને આજથી તમે વિદેહ થઈ જાઓ, તમારું શરીર નષ્ટ થઈ જાઓ. મુનિએ આવો શાપ નિમિ રાજાને દીધો. તે સેવકો સાંભળી ગયા અને નિમિ રાજાને જગાડી શાપની વાત કરી. નિમિ રાજાના મનમાં વશિષ્ઠજી પ્રત્યે કોઈ ખોટી ભાવના હતી નહીં. તેમ છતાં તેઓએ નમ્રતાથી મૃદુ વાણીમાં વશિષ્ઠ બાપજીને કહ્યું, હે ધર્મને જાણનારા ગુરુદેવ, મારો કોઈ પણ જાતના અપરાધ વગર આપે મને શાપ આપી દીધો. તમે મારા ગુરુ છો અને હું આપનો યજમાન છું. મેં આપને ઘણી વિનંતી કરી, તેમ છતાં આપ બીજાનો યજ્ઞ સંપન્ન કરાવવા ચાલ્યા ગયા. ગુરુદેવ, બ્રાહ્મણોએ સદાય સંતોષ રાખવો જોઈએ. આપ લોભવશ થઈ મારો યજ્ઞ ઠુકરાવી દીધો. વિદ્યાવાનો કહે છે, ક્રોધ એ તો ચંડાળથી પણ વધારે અછૂત છે. માટે કરીને સુગ્નોએ ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. આપે વિના વાંકે મને વિદેહ થઈ જવાનો શાપ આપ્યો. એટલે હું પણ તમને શાપ આપું છું કે તમારું પણ આ ક્રોધયુક્ત શરીર નષ્ટ થઈ જાય. આ પ્રમાણે નિમિ રાજા અને વશિષ્ઠજીએ સામે શાપ આપ્યો. શાપગ્રસ્ત બને ચિંતા કરવા લાગ્યા. વશિષ્ઠજીના મનમાં ખળભળાટ થઈ ગયો અને તેઓ બ્રહ્માજીની શરણે ગયા. નિમિ રાજાએ શાપ આપ્યાની વાત બ્રહ્માજીને કહી સંભળાવી. પિતાજી, રાજા નિમિએ મને શાપ આપ્યો છે કે તમારું શરીર નષ્ટ થઈ જશે. હવે આવી વિષમ પરિસ્થિતિનો સામનો મારે કેવી રીતે કરવો? પરંતુ મારી ઈચ્છા છે કે શાપવશ મને બીજું શરીર પ્રાપ્ત થાય. તે શરીરે પણ મારું આ જ્ઞાન અને સ્થિતિ આ જન્મે જેવી છે તેવી જ રહે. વશિષ્ઠજીને આ વાત જાણી બ્રહ્માજીએ કહ્યું, મુનિ, તમે મિત્ર અને વરુણના તેજમાં સમાવિષ્ટ થઈને સમયની રાહ જુઓ અને સમય થતાં તમે પ્રગટ થઈ જશો. ત્યારે તમે આયોનિજ પુત્ર થઈ જશો અને નવો જન્મ થવાથી પણ તમને આ જન્મની જેમ જ જ્ઞાન, ધાર્મિક વૃત્તિ તથા બુદ્ધિ તેમજ વેદ વેતા સર્વ જ્ઞાન સંપન્ન થશો તથા સર્વ પ્રાણીઓના સન્માન પાત્ર બનશો. બ્રહ્માજીની વાત સાંભળી વશિષ્ઠજી મિત્ર વરુણના આશ્રમે ગયા. મિત્ર અને વરુણ ત્યાં બિરાજમાન હતા. વશિષ્ઠજીએ પોતાના શરીરનો ત્યાગ કરી તેમના શરીરમાં પ્રવેશ કર્યો. સૂક્ષ્મ રૂપે તેઓ પડ્યા રહ્યા. રાજન, એક સમયની વાત છે. પોતાની ઈચ્છાથી સ્વર્ગની અપ્સરા ઉર્વશી પોતાની સખીઓ સાથે મિત્રા વરુણના આશ્રમે આવી અને તેમને જોઈને મુનિઓ ચલાયમાન થઈ ગયા. એટલે ઉર્વશીને કહેવા લાગ્યા, સુંદરી, તું અમને પતિ તરીકે અપનાવી લે અને આશ્રમમાં આનંદનો અનુભવ કર. ઉર્વશી આનંદપૂર્વક મુનિઓના આશ્રમમાં રહેવા લાગી. સંયોગવશાત મુનિઓ તેની સાથે આનંદપૂર્વક વાત કરી રહ્યા હતા. ત્યારે જ મિત્રા વરુણનું વીર્ય સ્ખલિત થઈ ગયું અને પાસે પડેલા એક ઘડામાં પડ્યું. હે રાજન, ત્યારે તેમાંથી 2 સુંદર મુનિકુમારો પ્રગટ થયા અને પ્રથમ બાળકનું નામ અગત્ય પડ્યું અને બીજા બાળકનું નામ વશિષ્ઠ પડ્યું. મિત્રા વરુણના વીર્યથી ઉત્પન્ન થયેલા આ બંને મુનિઓ મહાન તપસ્વી ઋષિઓમાં મુખ્ય ઋષિ થયા. અગત્ય મુનિને તપમાં રુચિ હોવાથી તેઓ બાલ્યાવસ્થામાં જ તપસ્યા કરવા વનમાં જતા રહ્યા. ત્યારે બીજા પુત્ર વશિષ્ઠને
ઇક્ષ્વાકુ વંશમાં પુરોહિતના રૂપે વરણી કરી વ્યાસજી કહે, રાજન, જે પ્રમાણે વશિષ્ઠને નવું શરીર મળ્યું એ જ પ્રમાણે રાજા નિમિને શરીર પ્રાપ્ત ના થયું, કારણ કે મુનિએ શાપ દીધો તે સમયે રાજા યજ્ઞમાં દીક્ષિત હતા અને યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોએ તમામ મંત્રના પ્રયોગથી રાજાના શરીરને યથાવત રાખ્યું અને મંત્રના પ્રભાવે નિર્વિકાર આત્મા શરીરમાં જ રહ્યો. જ્યારે યજ્ઞ સમાપ્ત થયો, બધા દેવતાઓ યજ્ઞ મંડપમાં આવ્યા ત્યારે બ્રાહ્મણોએ રાજા નિમિની સ્થિતિનું વર્ણન કરવાથી દેવતાઓ કહેવા લાગ્યા, રાજન, તમને આ યજ્ઞના પ્રભાવે એક ઉત્તમ જન્મ તમારો થઈ શકે છે અને તમે તમારી ઈચ્છાથી દેવ શરીર અથવા મનુષ્ય શરીર પામી શકો છો. ત્યારે નિમિના વિદેહ થઈ ગયેલા આત્માએ દેવતાઓને કહ્યું, હે દેવતાઓ, જગતના સર્વે પ્રાણીઓ જેના વડે જોઈ શકે તેવી વસ્તુમાં હું રહું તેવો શું અવસર મને મળે, એટલે કે હું સર્વે પ્રાણીઓની આંખોમાં વાયુ રૂપે વિચરણ કર્યા કરું. દેવતાઓ કહે, તો તમે ભગવતી દેવી જગદંબાની પ્રાર્થના સ્તુતિ કરો, જેથી તમને તેમની કૃપા પ્રાપ્ત થાય અને તમને ઈચ્છિત જે મનોરથ છે તે પ્રાપ્ત થાય. એટલે દેવોએ જે કહ્યું તેમ રાજા નિમિએ દેવીની પ્રાર્થના કરી. ત્યારે દેવીએ પ્રસન્ન થઈને દર્શન આપ્યા. નિમિ રાજાએ દેવી જગદંબા પાસે વરદાનમાં માંગ્યું, હે માતા, સર્વે પ્રાણીઓની આંખમાં રહેવાનું વરદાન મને આપો. દેવી કહે, રાજન, તમને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાવ અને જગતના બધા જ પ્રાણીઓની આંખોમાં તમારા પ્રભાવે પલક એટલે કે પલકારો થયા કરશે. તેથી જગતમાં તમામ મનુષ્યો, પ્રાણીઓ તથા પક્ષીઓ બધા આંખોથી પલકારા લેનારા પ્રાણીઓ કહેવાશે. ત્યાર પછી સ્થૂળ થઈ ગયેલા નિમિના શરીરથી જે કોઈ રાજપુત્ર જેવો બાળક ઉત્પન્ન થાય તેવી કલ્પના કરી તેના શરીરે કષ્ટ મૂકી તેનું બ્રાહ્મણોએ મંથન કર્યું અને મંત્રોચ્ચાર કરતાં યજ્ઞ કાર્ય ચાલુ રાખ્યું. આમ બ્રાહ્મણો દ્વારા ચરણી મંથન કરવાથી એક સર્વાંગ સુંદર સર્વગુણોથી યુક્ત એવો બાળક ઉત્પન્ન થયો. આમ ચરણી મંથનથી ઉત્પન્ન થયેલો તે મિથી અને નિમિ રાજાના શરીરમાંથી નીકળ્યો હોય તે નિમિ પુત્ર થયો. આથી પિતાથી ઉત્પન્ન થયેલા બાળક જનકના નામથી વિખ્યાત થયો. આ જનકે ત્યાર પછી ગંગા કિનારે એક સુંદર નગર વસાવ્યું. તે જનકપુરી અથવા તો મિથિલા નગરના નામે પ્રખ્યાત થયું. અને આ વંશમાં જે રાજા ઉત્પન્ન થયા તે રાજાઓ વિદેહી તરીકે લોકોમાં ઓળખાવા લાગ્યા. રાજન, આ ઉત્તમ કથાનું મેં વર્ણન કર્યું. તેમને શાપવશ વિદહ થઈ જવું પડ્યું તેનું વિસ્તારપૂર્વક મેં તમને કહી સંભળાવ્યું. રાજા જન્મેજયે વ્યાસજીને પૂછ્યું, ભગવાન, વશિષ્ઠજી બ્રાહ્મણ હતા, રાજા નિમિના ગુરુ હતા અને વળી નિમિ રાજાએ પોતાના યજ્ઞમાં તેમને પુરોહિત પણ સ્થાપ્યા હતા. તે પછી નિમિ રાજાએ તેમને શાપ કેમ આપ્યો? વશિષ્ઠજીને ક્ષમા કેમ કરી શક્યા નહીં? વ્યાસજી કહે, રાજન, અજિતેન્દ્રિય વ્યક્તિથી ક્ષમાની અપેક્ષા રાખવી કઠિન છે. વશિષ્ઠજી તો બ્રહ્માજીના પુત્ર હતા, વળી વેદ જ્ઞાની અને તપસ્વી હતા. તેમ છતાં પણ 3 ગુણોથી પ્રભાવિત થયેલા તો પછી મૃત્યુલોકના સામાન્ય જનની તો વાત જ ક્યાં કરવી. એટલા માટે હે રાજન, વિદ્યા, જ્ઞાન, તપના, તેજના તથા યોગના અભ્યાસ વગર કામ, ક્રોધ, લોભ, મોહથી શત્રુઓનો નાશ ક્યારેય થતો નથી જાણ્યો. રાજન, આ 3 લોકની ઉત્પત્તિનું કારણ પણ અહંકાર જ છે. આ કામ, ક્રોધ ઇત્યાદિ અનિષ્ટો માણસના ચિત્તથી જ થાય છે. જ્યારે વ્યક્તિનું મન તેના વશ હોય ત્યારે આવા અનિષ્ટો ઉત્પન્ન થતા નથી. અને આવા જ કારણોથી રાજા નિમિ વશિષ્ઠ મુનિને ક્ષમા આપી શક્યા નહીં અને શાપ આપી બેઠા. સાંભળો, પૂર્વે શુક્રાચાર્યજીએ રાજા યયાતિને તમે વૃદ્ધ થઈ જાઓ એવો શાપ આપ્યો હતો. રાજા યયાતિએ શાપનો સ્વીકાર કરી લીધો અને વૃદ્ધત્વ અપનાવ્યું. રાજન, શાંત ચિત્ત રાજાઓ પણ હોય અને કંઈ રાજાઓ ઉગ્ર હોય. આમ એક સરખા સ્વભાવવાળા કોઈ હોતા નથી. એટલા માટે કોઈનો દોષ કાઢવો વ્યર્થ છે. રાજન, પૂર્વે હૈહય કુળના ક્ષત્રિયોના ભૃગુવંશી બ્રાહ્મણો પુરોહિતો હતા અને કોઈ કારણસર ક્રોધ કરી તે ક્ષત્રિયોએ ધનલોભમાં અને બ્રહ્મ હત્યાના પાપની અવગણના કરી બ્રાહ્મણોનો વધ કરવા લાગ્યા. રાજા જન્મેજયે વ્યાસજીને પૂછ્યું, પિતામહ, જેઓએ બ્રહ્મ હત્યાની જરા પણ ચિંતા કર્યા સિવાય
હૈ વંશી ક્ષત્રિયોએ ભૃગુકુળના બ્રાહ્મણોની હત્યા કરી નાખતા તેઓનો આવો વેરભાવ સાથી થયો? આપ મને તે કહો. વ્યાસજીએ જન્મે જઈને આમ પૂછવાથી પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, હે રાજન, હૈ કુળમાં કાર્ત્યવીર્ય નામના એક અત્યંત ધર્મ ભાવનાવાળા બળવાન પરાક્રમી એવા રાજા થયા હતા. તેમને 1000 ભુજાઓ હતી, એટલે તેઓ સહસ્ત્રાર્જુનના નામથી પણ પ્રખ્યાત હતા. તેમણે પોતાના તપથી દત્તાત્રેય ભગવાન પાસેથી મંત્ર દીક્ષા ગ્રહણ કરી હતી. લોકો તેમને વિષ્ણુ ભગવાનના અંશાવતાર સમજતા હતા. આ કાર્યવીર રાજાએ મહાયજ્ઞ કર્યો અને પછી યજ્ઞ પૂર્ણ થતાં અઢળક સંપત્તિનું બ્રાહ્મણોને દાન કર્યું. આ રાજા સહસ્ત્રાર્જુને પછી ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું અને તેમના મૃત્યુ પછી હૈ વંશની દશા ફરી અને એ વંશના ક્ષત્રિયો સાવ કંગાળ થઈ ગયા હતા. ત્યારે કોઈ કાર્ય અર્થે ક્ષત્રિયોને ધનની જરૂરત ઊભી થતાં તેમણે ભૃગુકુળના બ્રાહ્મણો પાસે ધનની માંગણી કરી, પરંતુ ઘણી યાચના કરવા છતાં બ્રાહ્મણોએ ક્ષત્રિયોને ધન રાશિ આપી નહીં અને તેમને થયું કે આ ક્ષત્રિયો અમારું ધન લૂંટી લેશે. તેવો ભય થતાં બ્રાહ્મણોએ જમીનમાં તેમની પાસેનું ધન દાટી દીધું. કેટલાક લોકોએ પોતાના સાથી બ્રાહ્મણોને ત્યાં સંતાડ્યું. આમ લોભને કારણે બ્રાહ્મણો ભ્રષ્ટ થઈ ગયેલા હતા. તેથી પોતાના ક્ષત્રિય યજમાનો અત્યંત કઠિન પરિસ્થિતિમાં હોવા છતાં ધન આપ્યું નહીં. હે તાત, ક્ષત્રિયો ધનના અભાવે કષ્ટ ભોગવતા હતા. તેમાંના ધન અભાવને લઈને હૈ વંશી ક્ષત્રિયો બ્રાહ્મણોના આશ્રમો ગયા. જોયું તો બ્રાહ્મણો પોતાના આશ્રમો છોડીને ચાલ્યા ગયા હતા. એટલે ક્ષત્રિયો ધન મેળવવા માટે આશ્રમની જમીન ખોદવા લાગ્યા. ત્યારે એક ક્ષત્રિયને દાટેલું ધન બીજાઓને બતાવ્યું. ત્યારે ધન પ્રાપ્તિના લોભે બીજા બ્રાહ્મણોના આશ્રમોની જમીન ખોદી ત્યાંથી તેમને ધન મળ્યું. તેને કારણે અતિ ક્રોધમાં આવી ક્ષત્રિયો ભૃગુવંશી બ્રાહ્મણોના બાણોથી મારવા લાગ્યા અને આથી બ્રાહ્મણો ભાગ્યા અને આસપાસમાં આવેલા પર્વતોની ગુફાઓમાં સંતાવ્યા. ત્યારે હૈ વંશીઓનો ક્રોધ હજુ કાબુ બહાર હતો. તેઓ તેમની પાછળ ત્યાં પણ પહોંચી ગયા અને બ્રાહ્મણોનો નાશ કરવા લાગ્યા અને પૃથ્વી પર ફરવા લાગ્યા. તેમના ભયાનક ક્રોધે કરીને ક્ષત્રિયો બ્રહ્મહત્યા જેવા પાપ કર્મ કરવા કટિબદ્ધ થયા. આવા ભયાનક પાપ કાર્યોથી બ્રાહ્મણ પત્નીઓ ભયથી ધ્રુજવા લાગી અને તેમના ભયને લીધે ગર્ભ પડી જવા લાગ્યો. ત્યારે તે બ્રાહ્મણ પત્નીઓ બિચારા કુકરી પક્ષીની જેમ વલોપાત કરવા લાગી. વ્યાસજી કહેવા લાગ્યા, રાજન, ત્યારે તે સ્ત્રીઓ વલોપાત કરતી ભયની મારી સૌ હિમાલય પર્વત ઉપર ચાલી ગઈ અને ત્યાં એક નદીને કિનારે માટીની ભગવતીની પ્રતિમા બનાવી માં ગૌરીની આરાધના કરવા લાગી. ત્યારે તે બ્રાહ્મણ સ્ત્રીઓને દેવી રૂપે સ્વપ્ન આવ્યું અને તેમાં દર્શન આપી કહેવા લાગ્યા, તમારામાંથી ગમે તે એક સ્ત્રીની જાંઘમાંથી એક પુરુષ ઉત્પન્ન થશે અને તે મારા અંશ રૂપે તમારું કાર્ય પાર પાડશે. બ્રાહ્મણ સ્ત્રીઓ જાગી ત્યારે તે અત્યંત હર્ષ પામી. આ સ્ત્રીઓમાંથી એક સ્ત્રીને ગર્ભ રહ્યો અને સ્ત્રી ક્ષત્રિયોને જોઈ ભય પામી ત્યારે ભાગવા લાગી. ત્યારે પેલા ક્ષત્રિયો જોઈ ગયા અને તેને મારવા માટે ઘસી આવ્યા. ત્યારે પેલી સ્ત્રી ક્ષત્રિયોને જોઈ રોકકડ કરવા લાગી. ત્યારે ગર્ભમાં રહેલા બાળકને તે સંભળાયું અને તેને થયું, માતા અત્યારે અત્યંત ભય પામેલી છે. તેનું રક્ષણ કરવાવાળું કોઈ નથી. તેની દયાજનક સ્થિતિ છે. અને તે બાળકને ક્રોધ વ્યાપ્યો અને માતાનો સાથળ ચીરીને તુરત જ બહાર આવ્યો. ત્યારે તેનું તેજ સૂર્ય જેવું ઝળહળતું હતું. તે બાળકે તુરત જ તેના તેજ વડે પેલા ક્ષત્રિયોની આંખોનું નૂર ખેંચી લીધું. ક્ષત્રિયો અંધ થઈ ગયા. આમ તેમ ફાંફા મારવા લાગ્યા. આ બ્રાહ્મણ સ્ત્રી ધર્મભાવની સતી સ્ત્રી હોય તેમ લાગે છે. આવું વિચારીને તે અંધ થયેલા ક્ષત્રિયો પેલી બ્રાહ્મણ સ્ત્રી પાસે જઈને કહેવા લાગ્યા, માતા, અમે અજ્ઞાની આપને સમજી શક્યા નહીં. અમને ક્ષમા કરો. આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ. અમે અત્યારથી જ આવું નિંદનીય કાર્ય નહીં કરીએ અને અમે ભાર્ગવો સાથે વેર નહીં રાખીએ. ક્ષત્રિયોની આવી વાત સાંભળી પેલી સ્ત્રી કહેવા લાગી, ક્ષત્રિયો, તમને આ બાળકે દ્રષ્ટિહીન કર્યા છે. આ બાળક મારી જાંઘમાંથી ઉત્પન્ન થયેલો છે અને તમે જ્યારે નિર્દોષ એવા ધર્માત્મા તપસ્વી ભૃગુવંશી બ્રાહ્મણોનો વધ કરી રહ્યા હતા ત્યારે આ બાળક મારા ગર્ભમાં આવ્યો હતો
અને તે 100 વર્ષથી મારા ગર્ભમાં હતો. જે હવે તમારી સામે છે, આ બાળકે ગર્ભમાં જ 4 વેદ તથા શાસ્ત્રોનો અભ્યાસ ખૂબ જ સરળ રીતે કર્યો છે. માટે કરીને તમે તે બાળકની સ્તુતિ કરો. આ બાળકે મને માં ભગવતીની કૃપાથી મળ્યો છે, અને માટે તમે તેને પ્રાર્થો, તે પ્રસન્ન થશે અને તમને તમારું આ અંધત્વ દૂર કરી નેત્રો પાછા આપશે. વ્યાસજી કહે છે, ત્યારે બ્રાહ્મણ સ્ત્રીની વાત સાંભળી તે હૈ કુળના ક્ષત્રિયો બાળકના ચરણોમાં નમી પડ્યા અને પ્રાર્થના કરી સ્તુતિ કરવા લાગ્યા. આથી મુનિકુમારને તેઓ ઉપર કરુણા ઉપજી અને પ્રસન્ન થઈને કહ્યું, ક્ષત્રિયો, તમે મારી વાત ઉપર વિશ્વાસ રાખી અને સુખેથી તમારા સ્થાને જાઓ. વિધિ નિર્માણ કાંઈ થવાનું હશે તે થશે. બાળકના કહેવાથી ક્ષત્રિયો તેમના ઘરે ગયા. મુનિકુમારના પ્રભાવે તેમની આંખોથી તેઓ જોવા લાગ્યા. વ્યાસજી કહે છે, રાજન, હવે હું તમને હૈ કુળની ઉત્પત્તિનો ઇતિહાસ કહું છું, તે સાંભળો. એક સમયે લીલા કરવાને લઈને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને ઘોડી થઈ જાઓ એવો શ્રાપ આપ્યો હતો. રાજન, ભગવાનની બધી જ લીલાઓમાં રહસ્ય હોય છે, એ તો એ લીલા કરનાર જ જાણી શકે. શાપ મળવાથી લક્ષ્મીજી અતિ દુઃખી થયા અને તેમ છતાં ભગવાનને નમસ્કાર કરી તેમની આજ્ઞાથી મૃત્યુલોકમાં, જ્યાં સૂર્યપત્નીઓ જ્યાં અતિ કઠિન તપ કર્યું તે સુપર્ણાક્ષ નામના સ્થાનના ઉત્તર તટ ઉપર તમસા અને યમુના નદીના સુંદર સંગમ સ્થાન પર, જ્યાં સર્વે મનોરથોને પૂર્ણ કરવાવાળું અતિ સુંદર વન એ સ્થાનને સુશોભિત કરતું હતું, ત્યાં લક્ષ્મીજી ઘોડીનું રૂપ લઈને રહેવા લાગ્યા અને ત્રિશૂળધારી ભગવાન શંકરનું તપ કરવા લાગ્યા. જેમની અર્ધાંગીની ગૌરી છે, કપૂર સમાન જેમનું ગૌર શરીર છે, જેમનો કંઠ લીલો છે, જેમના 5 મુખ અને 10 ભુજાઓ છે, શરીરે વ્યાઘાંબર ધારણ કરેલ છે, તેવા ભગવાન શિવજીના ધ્યાનમાં લક્ષ્મીજી મગ્ન થઈ ગયા અને અતિ કઠિન તપ કરવા લાગ્યા. દેવોના 1000 વર્ષ સુધી તેઓએ તપ કર્યું. ત્યારે ત્રિનેત્રધારી ભગવાન શંકર પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, દેવી જગદંબા, તમે શા માટે તપ કરો છો? તમારા પતિદેવ શ્રી હરિને છોડી તમે મારું તપ કેમ કરી રહ્યા છો? ત્યારે લક્ષ્મીજી કહે, હે આશુતોષ, મને મારા પતિ વિષ્ણુએ શાપ આપ્યો છે. આપ તે શાપમાંથી મને મુક્ત કરો. મારા પતિએ આ શાપમાંથી મુક્ત થવાનો ઉપાય પણ મને કહી દીધો છે. તેમણે મને કહેલું કે લક્ષ્મી, જે સમયે તારા થકી પુત્ર ઉત્પન્ન થશે ત્યારે તું શાપ મુક્ત થઈને વૈકુંઠને પામીશ. ભગવાન, અત્યારે મારા પતિ મારી સાથે નથી, તેઓ તો વૈકુંઠમાં બિરાજે છે, તો તેમના વગર હું કેવી રીતે પુત્રવતી થઈશ? હે દેવેશ, આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને વરદાન આપો. કે ત્યારે ભગવાન શંકર મધુર વાણીથી કહેવા લાગ્યા, સુંદરી, સમય આવે બધું ઠીક થઈ જશે, માટે આપ ધીરજ ધરો. હું તમારા તપથી અત્યંત પ્રસન્ન થયો છું. તમારી ઈચ્છા પ્રમાણે તમને તમારા પતિ અવશ્ય મળશે. તેઓ મારી પ્રેરણાથી ઘોડાનું રૂપ લઈને તમારા મનોરથ પૂર્ણ કરશે. અને હે સુંદર ભ્રમરોવાળા, તમે તેમના જેવા જ પુત્રની માતા બનશો. એ પુત્ર સર્વનો આદરણીય થશે, તેમજ આ સમસ્ત ભૂમંડળનો રાજા થશે. ત્યારે હે મહાભાગ્યવતી, તમારા પુત્રનો જન્મ થયા પછી તમે જરૂરથી વૈકુંઠમાં તમારા પતિની સાથે જઈ શકશો અને પૂર્વવત તમે તેમના પ્રાણપ્રિયા થઈ જશો. તેમની સાથે રહેવાનું સૌભાગ્ય તમને પ્રાપ્ત થશે. હે દેવી, તમારા એ પુત્રનું નામ એક વીર થશે અને તેના દ્વારા હૈ નામના ક્ષત્રિયોનો વંશ વિસ્તરશે. વ્યાસજી કહે, ભગવાન શંકરે પોતાનો દૂત બનાવી ચિત્રરૂપને વિષ્ણુ ભગવાન પાસે મોકલ્યો. ચિત્રરૂપે ભગવાન શ્રી હરિને કહ્યું, પ્રભુ, આપના પત્ની લક્ષ્મીજી તમસા અને યમુનાના સંગમ તટે ઘોડીના રૂપે પધાર્યા છે અને શિવજીએ મને તમારી પાસે મોકલ્યો છે. કહ્યું છે કે શ્રી હરિ ત્યાં જાય અને લક્ષ્મીજીની મનોકામના પૂર્ણ કરે. હે શ્રી હરિ, આપ ઘોડાનું રૂપ લઈ લક્ષ્મીજી પાસે પધારો અને પુત્ર ઉત્પન્ન થયે પાછા બંને વૈકુંઠમાં પધારજો. હે રાજન, ચિત્રરૂપની પાસેથી આ વાત જાણી શ્રી હરિ ઘોડા રૂપે લક્ષ્મીજી પાસે આવ્યા. ત્યાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું મિલન થયું. તેના પ્રતાપે એક સુંદર પુત્રને લક્ષ્મીજીએ જન્મ આપ્યો. ત્યાર પછી લક્ષ્મીજીને કહીને તે સુંદર આંખોવાળા બાળકને હું યયાતિ કુળના રાજા તુર્વસુ રાજાનું નામ તેમના પિતાએ હરિવર્મા રાખ્યું
અને તેમને કોઈ સંતાન નથી. આથી રાજાએ તપ કર્યું અને તેમના માટે આ પુત્ર મેં ઉત્પન્ન કર્યો દેવી. રાજા હરિવર્માને આ પુત્ર આપીએ બંને હરિવર્મા પાસે ગયા અને કહ્યું, રાજન, તમસા અને યમુનાના તટે તમને બાળક મળશે, એ જ તમારો પુત્ર હશે. તમે ત્યાં જાઓ કહી શ્રીહરિ અને લક્ષ્મીજી સાથે વૈકુંઠ પધાર્યા. યયાતિ નંદન હરિવર્મા ત્યાં ગયા અને પુત્રને લઈ પોતાના રાજ્યમાં આવ્યા. રાણીને પુત્ર સોંપ્યો ત્યારે રાજમહેલ સહિત સર્વે લોકોએ મોટો ઉત્સવ મનાવ્યો. રાજન, પુત્ર મોટો થતાં તમામ વિદ્યાઓમાં તેને પારંગત કરાવ્યો. તેનું નામ એક વીર રાખ્યું. સમય જતાં તેનો રાજ્યાભિષેક કરી હરિવર્મા પત્ની સહિત તપ કરવા વનમાં ચાલ્યા ગયા. પ્રારબ્ધ પૂર્ણ થતાં રાજા અને રાણીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. પુત્ર એક વીરે તેમના વૈદિક ધર્મ પ્રમાણે વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા. ત્યાર પછી સમય જતાં હૈહય વંશી એક વીરે રૈભ્ય રાજાની પુત્રી એકવલી સાથે વિવાહ કર્યો અને તેમને એક પુત્ર થયો. તેનું નામ કૃતવીર્ય રાખ્યું. આ કૃતવીર્યના પુત્ર કાર્તવીર્ય થયા. આમ હે રાજન, હૈહય વંશની શરૂઆત થઈ. મેં આપને હૈહય વંશનું વર્ણન કહી સંભળાવ્યું. જન્મેજય કહેવા લાગ્યા, ભગવાન, આપે હૈહય કુળના રાજાઓની ઉત્પત્તિની કથા મને કહી સંભળાવી એ એક આશ્ચર્યજનક છે. આ વિષયમાં મને વધારે આશ્ચર્ય તો એ થાય છે કે દેવતાઓ કામવશ થઈ મોહિત થઈ જાય છે. એ કેમ? બ્રાહ્મણ, આપ તો સર્વજ્ઞાન સંપન્ન છો, આપ મારી આ શંકાનું નિવારણ કરો. વ્યાસજી કહે છે, રાજન, પૂર્વે બ્રહ્માજીને આવો જ પ્રશ્ન નારદજીએ કર્યો હતો અને બ્રહ્માજીએ નારદજીને જે કહ્યું તે જ હું તમને કહું છું. આ સંસારમાં રહેનારો કોઈ પ્રાણી મોહથી અછૂત નથી અને ઋષિઓ પણ, મુનિઓ પણ, દેવતાઓ કે માનવી કોઈ પણ મોહને આધીન થઈ સંસારમાં ચક્કર લગાવ્યા કરે છે. હે વ્યાસજી, હું પણ આ મોહવશ થઈ ખૂબ જ દુઃખી થયો હતો. આ મોહને કારણે સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે હું ફસાયો હતો. નારદજી આગળ કહે છે, એક સમયની વાત છે, હું અને મુનિ પર્વત ભારત વર્ષની યાત્રાએ જવા માટે સ્વર્ગથી આ પૃથ્વી પર આવ્યા અને જતાં પહેલાં અમારા બંને વચ્ચે એક શરત થઈ કે જે કોઈને જેવો વિચાર, ભલે પછી તે સારો હોય કે ખરાબ, તે વિચાર એકબીજાને કહી દેવો. આ પ્રમાણે અમે નક્કી કર્યું. ભૂમંડળ ઉપર વિચરણ કરવા લાગ્યા. અમે આમ ફરતા હતા ત્યારે ગ્રીષ્મ ઋતુ સમાપ્ત થઈ અને વર્ષા ઋતુનું આગમન થયું. એટલે અમે સંજય રાજાની સુરમ્ય નગરીમાં ચાલ્યા ગયા. રાજા સંજયને દમયંતી નામે એક પુત્રી હતી. સંજય રાજાએ પોતાની આ સ્વરૂપવાન પુત્રીને અમારી સેવા કરવાની આજ્ઞા કરી. તેથી તે સુંદરી દમયંતી અમારી નિષ્ઠાપૂર્વક સેવા કરવા લાગી. આમ અમે ખૂબ જ સરસ સેવા પામતા હતા. હું મારી આ વીણા વગાડતા મધુર સ્વરે સામવેદનું ગાન કરતો ત્યારે દમયંતી મારું મધુર ગાન સાંભળી મારા ઉપર મોહિત થઈ ગઈ અને મારી અને પર્વત મુનિની સેવામાં એનાથી ફરક પડવા લાગ્યો. વસ્તુ આપવામાં ભેદભાવ થવા લાગ્યો. તે જ્યારે પણ સેવા અર્થે આવે ત્યારે તે મારી સામે પ્રેમપૂર્વક નજર કરે તે પર્વત મુનિની સામે જોવામાં ફરક પડતો. પર્વત મુનિને ખ્યાલ આવી ગયો. તેમણે મને અત્યંત આગ્રહ કરીને પૂછ્યું ત્યારે મેં કહ્યું, પર્વત, એ વિશાળ નેત્રોવાળી રાજકુમારી મને પોતાનો પતિ બનાવવા ઈચ્છે છે. આ સાંભળતા જ તેણે કહ્યું, આપણા વચ્ચે નક્કી થયા મુજબ તમે મને આ કેમ કહ્યું નહીં? આમ કહી અતિ ક્રોધિત થયેલા પર્વત મુનિએ મને શાપ આપ્યો. મિત્રદ્રોહી, હું તમને શાપ આપું છું. તમે અત્યારે જ વાનરના મુખવાળા બની જાઓ. અને મારી મુખાકૃતિ વાનરની થઈ ગઈ. પર્વત મુનિ સંબંધમાં મારી બહેનના પુત્ર થતા હતા, તેથી તે મારા ભાણેજ થાય. તેમ છતાં પણ ક્રોધ ચડ્યો અને ક્રોધવશ મેં પર્વત મુનિને શાપ આપી દીધો. તમે હવે અત્યારથી જ સ્વર્ગનો અધિકાર નહીં રહે. પર્વત, તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે કે શું? તે આવા નાના અપરાધ માટે મને શાપ આપ્યો? મારું આવું વાનર મુખ જોઈને રાજા રાણીએ પોતાની પુત્રીને ખૂબ સમજાવી, પરંતુ દમયંતી માની નહીં. તેણે માતા પિતાને કહ્યું, હું નારદજીને મનથી પતિ માની ચૂકી છું. આથી રાજા સંજયે તેની પુત્રીનો વિવાહ મારી સાથે કર્યો. દમયંતી તો આ મારી સાથેના વિવાહથી ઘણી પ્રસન્ન હતી. તે પતિવ્રત ધર્મનું પાલન કરનારી ધર્મવતીને મારા વાનર મુખથી જરા પણ ઘૃણા નહોતી. પરંતુ તેણે મને દુઃખી થતો જોયો
અને ધર્મવતી સ્ત્રીએ માતા જગદંબા ભવાનીની આરાધના કરી. તેના પ્રભાવે એક દિવસ ચાલી ગયેલા તે પર્વત મુનિ પાછા આવ્યા અને અતિ દુઃખી થતાં બોલ્યા, મેં ક્રોધવશ આપને શાપ આપ્યો હતો તે હું પાછો લઉં છું. કહેતાં જ મારું સુંદર મુખ મને પાછું મળ્યું. મેં પણ મારો શાપ પાછો લઈ લીધો. આમ થવાથી બધા દમયંતી, રાજા, રાણી, કઈ સર્વે આનંદ પામ્યા અને મને ખૂબ પહેરામણી આપી. હે રાજન, આ બધો મહામાયાનો જ પ્રભાવ અને મહાત્મ છે. નારદજી કહે, એક સમયે હું અદ્ભુત કર્મો કરવાવાળા ભગવાન વિષ્ણુના દર્શન કરવાને માટે વિષ્ણુલોકમાં ગયો. ભગવાન વિષ્ણુના મને દર્શન તે શ્વેત દ્વીપમાં થયા. લક્ષ્મીજી પણ ત્યાં બિરાજેલા હતા, પરંતુ મને જોતાં જ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે મેં ભગવાનને પૂછ્યું, પ્રભુ, મને જોતાં જ લક્ષ્મીજી અહીંથી કેમ ચાલ્યા ગયા? ભગવાન, હું તપસ્વી છું અને મેં મારી ઇન્દ્રિયોને વશ કરી છે. ક્રોધ ઉપર મારો સંપૂર્ણ કાબૂ છે અને તેથી માયાનો પ્રભાવ મને ચલાયમાન નથી કરી શકતો. મારા આવા અહંકારયુક્ત વચનો સાંભળી વિષ્ણુ ભગવાનને હસવું આવ્યું અને કહેવા લાગ્યા, નારદ, હવે આવી વાત કરવી નહીં. સનકાદિક મુનિઓ માયાને જીતી શકતા નથી, તો તમે વળી કોણ? હે નારદ, કામ પણ માયાનું જ સ્વરૂપ છે. તે માયા ધર્માત્મા પુરુષના મનમાં પણ ક્ષોભ ઉત્પન્ન કરે છે. નારદજીએ શ્રીહરિને કહ્યું, પ્રભુ, માયાનું સ્વરૂપ કેવું છે અને તે ક્યાં અને કોના આધારે રહે છે તે મને કહો. મારે માયાનો અનુભવ કરવો છે અને તેને જોવાની, જાણવાની મને ઘણી ઈચ્છા છે. નારદની વાત સાંભળી શ્રીહરિએ કહ્યું, જો એમ જ હોય તો ચાલો હમણાં જ ગરુડ ઉપર બેસી આપણે બીજા લોકમાં જઈએ. હું તમને માયાના દર્શન કરાવીશ. ભગવાન અને નારદ ગરુડ ઉપર સવાર થયા અને ઉપડ્યા. ધરતીની લીલા જોતા જોતા નગરો, સરોવરો, પહાડો, નદીઓ, ગામો, ઋષિ આશ્રમો ઉપરથી ગરુડ ઉડતા હતા અને હું જોતો હતો. ત્યારે એક સુંદર કન્યા કુંભજ નગર પાસે પહોંચ્યા. ત્યાં એક સુંદર સ્વચ્છ જળાશય હતું. હજારો કમળો તેમાં ખીલેલા હતા. ભગવાન શ્રીહરિએ મારી તર્જની આંગળી પકડી લીધી. પછી કહેવા લાગ્યા, નારદ, સર્વપ્રથમ સરોવરમાં સ્નાન કરી પછી આ સુંદર એવા નગરમાં જઈશું. હું અહીંયા બેઠો છું. એમ કહી મારી વીણા અને મૃગચર્મ લઈ અને કહ્યું, પહેલાં તમે સ્નાન કરી આવો. એટલે હું તે સરોવરના જળમાં સ્નાન કરવા ઉતર્યો અને જેવી મેં ડૂબકી મારી કે હું પુરુષમાંથી સ્ત્રી બની ગયો અને સ્ત્રી રૂપે જ સમય પસાર કરવા લાગ્યો. ત્યારે ભગવાન વીણા અને મૃગચર્મ લઈ પોતાના ધામમાં ચાલ્યા ગયા અને હું સ્ત્રી રૂપે વિચર કરતો હતો. મારી નારદના શરીરની બધી સદીઓ વિસરાઈ ગઈ હતી અને મને બસ માત્ર હું સ્ત્રી જ છું એવું લાગ્યા કરતું હતું. તેવામાં એક સાક્ષાત કામદેવ જેવો પુરુષ મારી સામે આવીને ઊભો. તે એક તાલધ્વજ નામનો રાજા હતો. તેણે મારી સામે આવીને પૂછ્યું, હે કલ્યાણી, તમે કોણ છો? ક્યાંથી આવો છો? તમારા માતા પિતા કોણ છે? તમારો શો વિચાર છે? તું મારા જેવા શ્રેષ્ઠ પતિને પ્રાપ્ત કરીને મનવાંછિત ભોગોને ભોગવી શકે છે? ત્યારે હે રાજન, આપ તો ધર્માત્મા પુરુષ છો. હું આપને આધીન છું, કારણ કે મારે કોઈ માતા પિતા નથી તથા મારું નિવાસ સ્થાન પણ નથી. ત્યારે મારું કહેવું સાંભળી રાજા તાલધ્વજે મને પાલખીમાં બેસાડી તેમના ઘરે લઈ ગયા અને શુભ ઘડી શુભ મુહૂર્તે મારી સાથે અગ્નિની સાક્ષીએ વિવાહ કરી લીધા. ત્યારે તાલધ્વજ રાજાએ મારું નામ સૌભાગ્ય સુંદરી એવું રાખ્યું અને પછી રાજા અને હું પૂરો સમય ક્રીડા કરવામાં જ સમય પસાર કરવા લાગ્યા. રાજા રાજ્ય કામો છોડીને મારી સાથે વ્યસ્ત રહેતા. વ્યાસજી, હું પણ રાજાના મોહપાસમાં બંધાઈ ગયો અને જાણે હમણાં જ આ સર્વે બન્યું છે એમ ક્ષણ માત્રમાં 12 વર્ષ ક્યાં વીતી ગયા તેની જાણ ના રહી. અને સમયમાં મેં 12 પુત્રોને જન્મ આપ્યા અને તે પુત્રોના લાડ અને તેનું પાલન પોષણમાં જ મારો સમય વ્યતીત થઈ ગયો. સમય જતાં પુત્રોનો વિવાહ કર્યો. પુત્ર વધુઓ ઘરમાં આવી. આમ ઘરની વ્યવસ્થાને વક્રવાટમાં જ પરોવાયેલો રહ્યો. પૂર્વ શરીરની સ્મૃતિને શાસ્ત્રોનું જ્ઞાન તો ભૂલાઈ ચૂક્યું હતું. એટલે મને તો એમ જ થતું કે હું સુંદર સ્ત્રી છું, પતિવ્રતા ધર્મ પાળનારી નારી અને 12 પુત્રોની માતા છું. બસ ત્યારે કોઈ દેશનો રાજા નગર ઉપર ચડી આવ્યો અને તેથી યુદ્ધ થયું. યુદ્ધમાં મારા પુત્રો
અને પૌત્રોને તેણે મારી નાખ્યા. યુદ્ધભૂમિમાં હું તેમના મૃતદેહો જોઈને કલ્પાંત કરી રહી હતી ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપે ભગવાન વિષ્ણુ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, હે સુંદર સ્ત્રી, તું કલ્પાંત કરવાનું છોડીને આ તારા પુત્રો પૌત્રોને તિલાંજલિ આપવા માટે આ સરોવરમાં સ્નાન કર. એટલે હું રાજા સાથે વિષ્ણુ ભગવાનની પાછળ પાછળ ચાલવા લાગી. ત્યારે ભગવાને એક સરોવર પાસે આવી અને મને તેમાં સ્નાન કરવાનું કહ્યું અને મેં તે સરોવરના જળમાં જ્યાં ડૂબકી મારીને બહાર આવ્યો. હું પૂર્વવત પુરુષના રૂપમાં આવી ગયો. ત્યારે ભગવાન વિષ્ણુ સરોવરને કિનારે મારી વીણા અને મૃગ ચર્મ લઈને બેઠા હતા. રાજા તાલધ્વજને ઘણું આશ્ચર્ય થયું અને મારી સ્મૃતિ પાછી આવી ગઈ. આમ મને જોઈને તાલધ્વજ કહેવા લાગ્યો, મારી સ્ત્રી ક્યાં ગઈ અને તેની જગ્યાએ આ નારદ મુનિ ક્યાંથી આવી ગયા? અને વિલાપ કરવા લાગ્યા. ત્યારે પ્રભુએ કહ્યું, રાજન, શોક કરવો વ્યર્થ છે. કાળની ગતિને કોઈ રોકી શક્યું નથી. માટે કરીને તમે સ્વસ્થ થઈ જાઓ અને સર્વનો ત્યાગ કરી વનમાં ચાલ્યા જાઓ. મનુષ્ય દેહ અતિ દુર્લભ છે, એટલે મનુષ્યએ પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. ભગવાનના વચનો સાંભળી રાજાને વૈરાગ્ય ઉપજ્યો અને પુત્રને રાજ્ય કારોબાર સોંપી પોતે વનમાં ચાલ્યા ગયા. ત્યારે તેમને તત્વજ્ઞાન લાદ્યું. નારદજી કહે, રાજા તાલધ્વજના ગયા બાદ મેં શ્રીહરિને કહ્યું, પ્રભુ, આપે મારી સાથે ઠગાઈ કરી છે, પરંતુ માયાના સપાટ બળને હું સમજ્યો છું. પરંતુ પ્રભુ, સરોવરમાં જ્યારે મેં ડૂબકી લગાવી ત્યારે મારી સ્મૃતિ કેમ ચાલી ગઈ? હે નારદ, આ બધો માયાનો જ પ્રભાવ હતો. મહામાયાની લીલાને કોઈ જાણી શક્યું નથી. હે નારદ, ભગવત શિવજી અને બ્રહ્મા પણ નહીં, ત્યારે આ મંદ બુદ્ધિવાળો બીજો કોણ મનુષ્ય આ માયાની સૂક્ષ્મ લીલાને જાણી શકે? ત્યાર પછી ભગવાન શ્રીહરિ ગરુડ ઉપર બેસી વૈકુંઠ ચાલ્યા ગયા અને હું મારા પિતા બ્રહ્માજી પાસે બ્રહ્મલોકમાં ગયો. ત્યારે મારા પિતાએ મને પૂછ્યું, મહાભાગ, તું ક્યાં ચાલ્યો ગયો હતો? ત્યાર પછી તેમનો આદેશ લઈ હું પાછો તીર્થાટન કરતો ફરતો અહીંયા આવ્યો. આમ હે રાજન, આમ મને માયા લીલા અને સર્વબોધ આપી નારદજી ચાલ્યા ગયા. વ્યાસજી કહે, પછી હું તેમણે કહેલું ને મેં સાંભળેલું તેના ઉપર વિચાર કરતો હું સરસ્વતીના કિનારે રહી શ્રીમદ દેવી ભાગવતની રચના કરી. હે રાજન, મનુષ્યના તમામ સંશયોનો નાશ કરનારું ઘણા બધા આખ્યાનોવાળું વેદ પ્રમાણ આધારિત આ શ્રેષ્ઠ પુરાણ છે. મહાદેવી ભગવતી માયાને પોતાની સખી સહેલીની જેમ પોતાની સાથે રાખે છે. તેથી મહાદેવી માયાસ્વરી કહેવાય છે. હે રાજન, તેમનું ધ્યાન, પૂજન, પ્રાર્થના, સ્તુતિ, નમસ્કાર અને તેમનો જય જયકાર કરવામાં હંમેશા તત્પર રહેનારને મહાદેવી દયાળુ છે, એટલે તેને માયા રહિત બનાવે છે. અહીં સંક્ષિપ્ત શ્રીમદ દેવી ભાગવતનો 6ઠ્ઠો સ્કંદ સમાપ્ત થાય છે. બોલો શ્રી અંબે માત કી જય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ હર. ધન્યવાદ.